વેલકમ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો અવાજ સંભળાય છે? માઇક ઓન કરીને મને કહો. મિત્તલ અવાજ સંભળાય છે બેટા? હા સર. અવાજ સંભળાય છે મિત્તલ? હા સર સંભળાય છે. મયંક અવાજ સંભળાય છે બેટા? હા સર સંભળાય મયંક છે. હા સર. મયંક માઇક ઓન કરતો બે. બોલ મયંક, અવાજ અવાજ આવે છે મયંક? હા સર ઇકો આવે સંભળાય છે. છે? હા કમ્પ્લીટ સંભળાય છે અવાજ? હા કમ્પ્લીટ. અવાજ સંભળાય છે ને? બોલે છોકરીઓ સામે હા કોઈ સર. બોલે છે એમાં. સરસ, ફાઇન. તો મિત્રો આપણે ચાલુ કરીએ. સોનલ અવાજ સંભળાય છે બરાબર? મને સંભળાતો નથી કશો. મને કઈ એક ફોન આપી દે ને, લાવ ને તારો વાળો લાવ ને. તારો કેમેરો ઓન બંધ કર બેટા. તારો કેમેરો બંધ કરી દે. હા અવાજ સંભળાય છે ને? મયંક અવાજ આપતો બેટા પાછો જરાક. હા સર. સંભળાય છે? દેખાય છે? સ્ક્રીન દેખાય છે મારી? હા સ્ક્રીન દેખાય છે. ચાલો હા હા હા. હવે મને આપણે કાલે જે લેક્ચર લીધો એનો આપણે જરા ક્વિક રિવિઝન કરી દઈએ. કે સંચાલકીય અર્થશાસ્ત્રના ગઈકાલે આપણે જે લક્ષણો જોયા, તો મને કોણ જવાબ આપશે કયા કયા લક્ષણો હતા? પહેલું લક્ષણ કયું હતું? માઇક ઓન કરીને જવાબ આપો મને. માઇક ઓન કરીને કાલના આપણે જે લક્ષણોની ચર્ચા કરી ગયા. હા રાજુ બોલ. કેમેરો કેમેરો છે તે એના પર બંધ કરો ને માઇક ચાલુ કરો. તમે કેમેરો ચાલુ કર્યો છે રાજુ? કેમેરો બંધ કર તારો અને મને માઇક ચાલુ કર. માઇક મિત્રો આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે
સંચાલકીય અર્થશાસ્ત્રના જે લક્ષણો જોયા કયા કયા હતા બોલશો મને કોઈ? हाँ सर કોણ બોલશે? पहला से ये होता હા બોલો બોલો. मैडम 10 मिनट खेची काढो ना जो હે मैडम गौतम लाल સંચાલકીય અર્થશાસ્ત્રના લક્ષણો કયા કયા હતા? ये मोबाइल ગઈકાલે આપણે જે જોઈ ગયા कहीं जहाँ हेलो હા બોલો બોલો બોલો. અર્થશાસ્ત્ર એ વ્યવહારનું શાસ્ત્ર છે. સરસ ફાઇન. સંચાલકીય અર્થશાસ્ત્ર એ વ્યવહારુ અર્થશાસ્ત્ર છે. સંચાલકીય પછી બીજું સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ એકમલક્ષી છે. સરસ ફાઇન ગુડ. સંચાલકીય અર્થશાસ્ત્ર સ્વરૂપે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. પછી સંચાલકીય અર્થશાસ્ત્રમાં પેઢીના અર્થશાસ્ત્રનો અભ્યાસ થાય છે. ગુડ સરસ ફાઇન આગળ બોલો. ગુડ સંચાલકીય અર્થશાસ્ત્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ સંબંધ ધરાવે છે. ફાઇન ફાઇન ગુડ ગુડ આન્સર. આગળ ચાલો. સંચાલકીય અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન છે. ફાઇન. સંચાલકીય અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. ઓકે ફાઇન. અને કલા પણ છે. કલા પણ છે. ઓકે સંચાલકીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન તો છે જ, આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે અને સાથે સાથે કળા પણ છે. ગુડ. પછી માં મહદઅંશે સંચાલકીય અર્થશાસ્ત્રમાં મહદઅંશે નિગમન તર્ક પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઉપયોગ કરવામાં આવે છે. સંચાલકીય અર્થશાસ્ત્રનું છેલ્લું જે લક્ષણ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે સંચાલકીય અર્થશાસ્ત્રનો અભ્યાસ વ્યાપ કેવો છે? મર્યાદિત છે. બરાબર ને? હા સર. અર્થશાસ્ત્ર કરતા મર્યાદિત છે. ઓકે તો હવે આપણે ગઈકાલે જે ભણી ગયા ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. એને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. તો આપણે હવે મેનેજરિયલ અર્થ એટલે કે સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર કહીએ આપણે, એને અભ્યાસ ક્ષેત્ર કહીએ કે વિષય વસ્તુ કહીએ, આ એક જ બાબત છે. બરાબર? હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે સંચાલકીય અર્થશાસ્ત્ર એ પેઢીની અંદરના જે કંઈ પણ સંચાલન લક્ષી જે પ્રશ્નો છે એનો અભ્યાસ કરે છે. એમ કહીએ કે સંચાલન એટલે આપણે ખબર છે તે પ્રમાણે કે અલગ અલગ વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પની જ્યારે પસંદગી કરવામાં આવતી હોય સંચાલક દ્વારા તો તેને આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર અથવા તો સંચાલન સંબંધી બાબતો કહીએ છીએ. હવે આપણે આગળ લેક્ચર ચાલુ કરતા પહેલા એક નાનકડો વિડિયો હું તમને બતાવવા માંગુ છું. બરાબર? શાંતિથી જોજો અને સમજવાની કોશિશ કરજો. બરાબર?
શાંતિથી જોજો પહેલા. जरा ऐसे हम आते वक्त દીપાની ભાગ જાવ વિરોધ ગયા ઇલેક્શન સામે હા બુકાની એમને તો કોઈ ના ગયા તું વિજય વિડીયો દેખાય છે મિત્રો? હા વિડીયો દેખાય છે તમને? હા સર દેખાય છે. એક જણો અવાજ આપો મને. દેખાય છે સર. હવે જો આ એક આખો પ્લાન્ટ છે અને પ્લાન્ટ નો તમે વિડીયો જુઓ. પેઢીનો પ્લાન્ટ છે. પેઢીની અંદર આપણે એમ કહીએ ને કે જ્યાં એકચ્યુઅલ વસ્તુનું ઉત્પાદન થાય છે એ પ્લાન્ટ આપણે બતાવીએ છીએ. જો તમે એમાં મારો ઓકે મિત્રો, તો તમે જોયું તે પ્રમાણે કે આ એક પ્લાન્ટ છે અને પેઢીનો પ્લાન્ટ છે કે જ્યાં વસ્તુનું ઉત્પાદન શક્ય બને છે, કે જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુનું જે ઉત્પાદન થાય છે તેમાં આપણે જોયું તે પ્રમાણે કે પેઢીનો જે સંચાલક છે, પેઢીએ જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે સાધનોનું જે સંયોજન કરવું પડે છે, વસ્તુના ઉત્પાદનના અલગ અલગ તબક્કાઓ છે, સાધનોની ગોઠવણી છે, તૈયાર વસ્તુના ઉત્પાદન માટે કાચા માલ સામાનની પસંદગી કરવી પડે છે. આપણે એમ કહી શકીએ કે પેઢીની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે અને તમે જોઈ શકો છો આપણે આ નાનકડા વિડીયોમાં જોયું તે પ્રમાણે કે કેટલા બધા સાધનો નું એમાં મૂડી રોકાણ આપણને થતું જોવા મળે છે.
ઘણા બધા વેરિયસ પ્રકારના અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનો છે, ઉત્પાદનના સાધનો છે, આપણને માણસ કામ કરતા દેખાય છે. તો આપણે એમ કહી શકીએ કે પેઢીની અંદર અનેક પ્રવૃત્તિઓ આપણને થતી જોવા મળે છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો કહી શકીએ, હવે આપણે પાછા આપણા ત્યાર પછીના મુદ્દા ઉપર આવીએ છીએ કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે, શેનો અભ્યાસ કરવામાં આવે છે, કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે પાછી ડીસી હેગની વ્યાખ્યા જોઈએ કે ડીસી હેગ એવું કહે છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે પેઢીની અંદર જે કંઈ પણ બને છે એનો અભ્યાસ એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સંચાલકીય અર્થશાસ્ત્ર જે છે તે કેવું વિજ્ઞાન છે તો કે ભાઈ વિકસતું વિજ્ઞાન છે, વિકસતું શાસ્ત્ર છે. કે આપણે એમ કહી શકીએ કે સમયની સાથે સાથે સંચાલનના પ્રશ્નો એ વધારે ને વધારે વિકટ થતા જાય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન જે પદ્ધતિ છે તે ઉત્પાદન પદ્ધતિ વધારે આપણે એમ કહીએ કે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ બનતી જાય છે, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બનતી જાય છે. એટલે કે મૂડીનો વધારે ને વધારે દિન પ્રતિદિન ઉપયોગ આપણને થતો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિને લીધે સંચાલકીય પ્રશ્નો એ વધારે ને વધારે આપણે એમ કહીએ કે ઉપસ્થિત થતા આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે શરૂઆતમાં જ્યારે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ શરૂઆતના તબક્કામાં હતું ત્યારે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં બહુ ઓછી બાબતોનો અભ્યાસ કરવામાં આવતો હતો. સંચાલકીય અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે બહુ ઓછી જેને આપણે નાણાકીય બાબતો કહીએ એ નાણાકીય બાબતોનો સમાવિષ્ટ કરવામાં આવતો હતો. કે જેમ કે મૂડી અંદાજપત્રની રચના કરવી, મૂડીરોકાણનું વિશ્લેષણ કરવું, કે મશીનોને કઈ રીતે બદલવા, કઈ રીતે એની ફેરબદલી કરવી વગેરે બાબતો અંગે અભ્યાસ કરવામાં આવતો હતો. અને આપણે એમ કહીએ કે એનું સૂક્ષ્મતાથી આર્થિક વિશ્લેષણ કરી અને ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવતા હતા. અને પછી સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા કરવામાં આવતી હતી. પરંતુ આપણે એમ કહીએ છીએ કે અર્થશાસ્ત્રનો જે રીતે વિકાસ કે જે રીતે ઉત્ક્રાંતિ થઈ એમાંથી અલગ અલગ વિશિષ્ટ શાખાઓ જેમ જેમ વિકસવા માંડી તેમ તેમ આપણે એમ કહીએ કે અન્ય જ્ઞાનની શાખાઓનો પણ આપણને વિકાસ થયેલો જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે આધુનિક સમયમાં વ્યાપારિક જે પરિસ્થિતિઓ છે, ધંધાકીય જે પરિસ્થિતિઓ છે એને તપાસવા માટે ઘણી બધી ગાણિતિક પદ્ધતિઓ આજે
અમલમાં આવેલી છે. સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે કોમ્પ્યુટર કે જેનો તાજેતરના સમયમાં જ બહુ ઓછા વર્ષોમાં જ એનો આપણે એમ કહીએ કે ઝડપી વિકાસ થયેલો છે. એટલે આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક્સ યુગમાં ખાસ કરીને કોમ્પ્યુટરના ક્ષેત્રે જે કંઈ પણ પ્રગતિ થઈ છે, જે ગાણિતિક પરિપ્રેક્ષ્યમાં એટલે કે ગણિત શાસ્ત્રમાં પણ જે કંઈ પણ પ્રગતિ થઈ છે, આંકડા શાસ્ત્રમાં જે કંઈ પણ પ્રગતિ થઈ છે, એનો ઉપયોગ આપણે એમ કહીએ કે સંચાલક અત્યારના સમયમાં એ વધારતો રહેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એક ચોક્કસ સીમામાં ન બંધાતા એ ઉત્તરોત્તર આપણે એમ કહીએ કે વધતું જતું રહેલું છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્ર જે છે તે સંચાલકને જે બુદ્ધિગમ્ય સંચાલકીય નિર્ણયો છે અથવા તો તર્કબદ્ધ જેને આપણે સંચાલકીય નિર્ણયો કહીએ છીએ, એ નિર્ણયો લેવામાં જે કંઈ પણ આર્થિક ખ્યાલો છે, પદ્ધતિઓ છે, સિદ્ધાંતો છે, નિયમો છે, એનો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે સંચાલકીય અર્થશાસ્ત્ર. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે પેઢીની જે નિર્ણયકરણની પ્રક્રિયા છે અને ભાવિ આયોજનની પ્રક્રિયા છે, એમાં સંચાલકને સંચાલકીય અર્થશાસ્ત્ર ખૂબ મદદરૂપ થાય છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલક માટે નિર્ણયકરણ એ ખૂબ મહત્વની પ્રક્રિયા છે. એટલે આપણે એમ કહીએ કે નિર્ણયકરણનો જે સિદ્ધાંત છે એ નિર્ણયકરણના સિદ્ધાંતનો ખાસ સંચાલકીય અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર ના કાર્યક્ષેત્રમાં નિર્ણયકરણની પ્રક્રિયા છે તે હર્દ સમાન છે, કેન્દ્રસ્થ છે, કેન્દ્ર બિંદુમાં છે, મધ્ય બિંદુમાં છે. તો આપણે એમ કહીએ કે નિર્ણયકરણની સાથે સાથે આપણે એમ કહીએ કે સંચાલક જ્યારે નિર્ણય લેતો હોય ત્યારે એ ભવિષ્યનું પેઢીને લગતું જે આયોજન છે એનું સંકલન પણ એમાં કરતો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીના સંચાલકની જે નિર્ણયકરણની પ્રક્રિયા છે અને ભાવિ આયોજનની જે પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલા તમામ પાસાનો સમાવેશ એ સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં થાય છે એમ આપણે કહી શકીએ. તો સરળતા ખાતર આપણે એમ કહીએ કે નિર્ણયકરણની પ્રક્રિયા અને ભવિષ્યનું આયોજન જેને આપણે ફોરવર્ડ પ્લાનિંગ, ફ્યુચર પ્લાનિંગ કહીએ છીએ, એની સાથે જે સંકળાયેલા જે મુખ્ય પાસા છે એમાંનું પહેલું પાસું છે સાધનોની ફાળવણી. પહેલું પાસું કયું છે? સાધનોની ફાળવણી. તો કે સાધનોની ફાળવણી એટલે શું? આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે હેન્સ મોટે, પોલ અને ડીસી હેગની વ્યાખ્યા જોયું તે પ્રમાણે કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્ર એ અછત લક્ષી શાસ્ત્ર છે, પસંદગીનું શાસ્ત્ર છે. તો આપણે એમ કહીએ કે પેઢીના ધ્યેયો ઘણા છે, લક્ષ્યાંકો ઘણા છે, પેઢીએ અનેક પ્રવૃત્તિઓ કરવાની હોય છે. એ અનેક પ્રવૃત્તિઓને પહોંચી વળવા માટે પેઢી પાસે સાધનો મર્યાદિત છે. એટલે આપણે એમ કહીએ
કે આ મર્યાદિત સાધનો એવા છે કે જે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે મર્યાદિત સાધનો છે એની ઇષ્ટતમ ફાળવણી કઈ રીતે કરવી, એની એકદમ યથાયોગ્ય, ઇષ્ટતમ એટલે કહીએ કે જે સાધનો છે એનો ખર્ચ ઓછો થાય અને એમાંથી વળતર વધારે મળે તેને આપણે ઇષ્ટતમ ફાળવણી કહીએ. તો કે ઇષ્ટતમ ફાળવણી કઈ રીતે થાય? કારણ કે સાધનોની ફાળવણીની સમસ્યા એ પેઢી માટે સૌથી મહત્વની સમસ્યા છે અને લગભગ પેઢીના જે બધા જ વ્યવહારો છે એને સ્પર્શતી સમસ્યા છે. આથી આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં, કાર્યક્ષેત્રમાં એનું ચાવીરૂપ સ્થાન છે. એકદમ આપણે એમ કહીએ ને કે બહુ મહત્વનું સ્થાન છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીએ ઘણા બધા નિર્ણયો ડગલે ને પગલે લેવાના હોય છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, ક્યાં કરવું, કઈ રીતે કરવું, વસ્તુ બનાવવી કે વસ્તુ બહારથી લાવી અને પછી એનું વેચાણ કરવું, ઉત્પાદનના સાધનો કેટલા પ્રમાણમાં લાવવા, કઈ રીતે અલગ અલગ ઉત્પાદનના સાધનોનું રોકાણ કરવું, સંયોજન કરવું, ઉત્પાદન શક્તિ કેટલી વધારવી, એનો કેટલો ઉપયોગ કરવો, ઉત્પાદનની પદ્ધતિ, એ ઉત્પાદનની પદ્ધતિ કઈ રાખવી, શ્રમ પ્રચુર રાખવી, મૂડી પ્રચુર રાખવી, વગેરે અંગે આપણે એમ કહીએ કે સંચાલકે ઘણા બધા નિર્ણયો લેવાના હોય છે. તો આપણે એમ કહીએ કે આ નિર્ણયોમાં સાધનોની ફાળવણીનો પ્રશ્ન યક્ષ બને છે કે ભાઈ અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે, અલગ અલગ પેઢીની જે જરૂરિયાત છે, રિક્વાયરમેન્ટ છે, આવશ્યકતા છે, એમાં કેટલા સાધનો ફાળવવા, કયા પ્રકારના સાધનો ફાળવવા, કેટલા પ્રમાણમાં ફાળવવા, એ પેઢીએ બહુ બુદ્ધિપૂર્વક રીતે પેઢીના સંચાલકોએ વિચારવું પડે છે. અને આ માટે સંચાલક શું કરે છે તો કે ભાઈ ગણિત શાસ્ત્રનો જે ઉપયોગ છે, ઉપયોગી ખ્યાલ છે ઉત્પાદન વિધેયનો, એ ઉત્પાદન વિધેયોની રચના કરે છે. અને એ ઉત્પાદન વિધેયો એ પેઢી માટે સૌથી વધારે ફળદાયી બને એ રીતના સાધનોનું સંયોજન પેઢીનો સંચાલક કરે છે. અને એ રીતે આપણે એમ કહીએ કે સાધનોની ફાળવણી પોતાના જે કંઈ પણ ઉદ્દેશો છે પેઢીના એને પાર પાડવા માટે કરે છે. સાથે સાથે આપણે એમ કહીએ કે બીજી એક અગત્યની પદ્ધતિ છે ગણિત શાસ્ત્રની, જેને આપણે કહીએ છીએ સુરેખ આયોજન. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ લિનિયર પ્રોગ્રામિંગ. ગુજરાતીમાં જેનું બીજું નામ છે રૈખિક આયોજન. તો આપણે એમ કહીએ કે રૈખિક આયોજન પણ ઉત્પાદનના સાધનો જે છે એ ઉત્પાદનના સાધનો કઈ રીતે બેસ્ટ ઉપયોગ શક્ય બને એની સમજૂતી આપતી પદ્ધતિ છે. તો એનો પણ આપણે એમ કહીએ કે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં સાધનોની ફાળવણીના મુદ્દા હેઠળ સુરેખ આયોજન, કે જેને આપણે રૈખિક આયોજન કહીએ છીએ, જેને આપણે લિનિયર પ્રોગ્રામિંગ કહીએ છીએ, એનો અભ્યાસ એ કરવામાં આવે છે. કે જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકના નિર્ણયો સાચા બને એ માટે આ ગણિત શાસ્ત્રની પદ્ધતિઓ ખૂબ ઉપયોગી બને છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના વિષય વસ્તુમાં, કાર્યક્ષેત્રમાં
એનો સમાવેશ થાય છે અને એનો અભ્યાસ આપણે સાધનોની ફાળવણીના મુદ્દા હેઠળ કરવામાં આવે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીને અસર કરતી અથવા તો પેઢીના સંચાલકે જે નિર્ણયકરણની પ્રક્રિયા અને ભાવિ આયોજનની પ્રક્રિયા જે કરવાની છે એમાં બીજું અગત્યનું જે પાસું છે એ છે ઉત્પાદન જથ્થાનું નિયંત્રણ. હવે અહીંયા શબ્દ જુઓ તમે, ઉત્પાદન જથ્થાનું નિયંત્રણ, જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ કંટ્રોલ ઓફ ઇન્વેન્ટરી. એને શું કહીએ છીએ આપણે? એટલે ઉત્પાદન જથ્થાનો અંકુશ. હવે અહીંયા આપણે સામાન્ય રીતે કોઈ પણ પેઢી હોય બરાબર, તો પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુના ઉત્પાદન માટે એને કાચા માલ સામાનની જરૂરિયાત હોય, જેને આપણે રો મટીરિયલ્સ કહીએ છીએ. બરાબર, કાપડ બનાવતી ધારો કે ફેક્ટરી હોય તો એને આપણે એમ કહીએ કે દોરાના જે યાન છે અથવા તો દોરાના જે બોબિન છે એની જરૂર પડે. ધારો કે કોઈક મશીન બનાવતી કંપની હોય તો મશીન બનાવતી કંપની માટે જરૂરી છે અલગ અલગ ધાતુઓ કે જે એનો કાચો માલ સામાન છે. એ લોખંડ હોય, એલ્યુમિનિયમ હોય, પિત્તળ હોય, તાંબુ હોય, કારણ કે મશીનમાં એનો ઉપયોગ થતો હોય. એવી રીતે વાહન બનાવતી કોઈ પેઢી હોય તો એના માટેનો કાચો માલ સામાન આપણે એમ કહીએ કે પ્લાસ્ટિક હોય, પતરું હોય, લોખંડ હોય, રબર હોય, બરાબર, કારણ કે અલગ અલગ ધાતુઓ પણ એમાં વપરાતી હોય. તો આપણે એમ કહીએ કે દરેક પેઢીનો જે સંચાલક છે એ પેઢી જે તૈયાર વસ્તુ ઉત્પાદિત કરીને બજારમાં મૂકે છે તો તૈયાર કરવા માટે, વસ્તુને તૈયાર કરવા માટે એને જે કાચા માલ સામાનની જરૂરિયાત છે એનો કેટલો સ્ટોક રાખવો, જથ્થો રાખવો, એ અંગે સંચાલકે નિર્ણય કરવો પડે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી છે તે કેટલા કલાક ચાલે છે, કેટલા કલાક આપણે એમ કહીએ ને કે અલગ અલગ શીપ હોય, એની 8 કલાકની શીપ હોય, 12 કલાકની શીપ હોય, 8 કલાકની 3 શીપ ચાલતી હોય, એટલે કે 24 કલાક આપણે એમ કહીએ કે એકમ ચાલતું હોય, ફેક્ટરી ચાલતી હોય, પ્લાન્ટ ચાલતો હોય. કોઈક જગ્યાએ 12 કલાક ચાલતો હોય, કોઈક જગ્યાએ 8 કલાક ચાલતો હોય, કોઈ જગ્યાએ 16 કલાક ચાલતો હોય. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં વિક્ષેપ નહીં થાય, કોઈ જાતની અડચણ નહીં આવે એટલા માટે કાચા માલ સામાનનો સ્ટોક એ રાખવામાં આવે છે, એના ગોડાઉનમાં રાખવામાં આવે, પેઢીના જે ગોડાઉન છે તેમાં રાખવામાં આવે. તો હવે સંચાલકે નિર્ણય શું લેવો પડે કે કાચા માલ સામાનનો કેટલો જથ્થો આપણે ગોડાઉનમાં રાખવો. ઓકે, પ્રશ્ન પહેલો ઉભો થાય કે કેટલો રાખવો. કાચા માલના જે વિક્રેતાઓ છે તેમાંથી કયા વિક્રેતા પાસેથી, કયા વેચનાર પાસેથી કાચો માલ સામાન લેવો, કઈ કિંમતે લેવો, કેટલો લેવો, કઈ કિંમતે લેવો. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાચા માલ સામાનના ભાવોમાં પણ વધારો ઘટાડો થતો હોય. આપણે જોઈએ છે દરેક બજારમાં કે કાપડ બનાવતી કંપની હોય, સુતરાઉ કાપડ બનાવતી કંપની હોય તો રૂના ભાવ દરરોજ વધઘટ થાય. વેફર બનાવતી કંપની હોય તો બટાકા છે કે કેળા છે તેની વેફરના ભાવમાં આપણે એના કાચા માલ સામાનમાં દરરોજ આપણને ભાવ વધારો ઘટાડો થતો જોવા મળે. કોઈ પણ આપણે એમ કહીએ કે કાચો માલ સામાન છે એના પણ પોતાના બજાર છે અને એમાં પણ બજારોમાં વસ્તુની કિંમત, એટલે કે કાચા માલ સામાનની જે વસ્તુઓ છે, રો મટીરિયલ છે, એના ભાવોમાં ઉતાર ચઢાવ આપણને સતત જોવા મળે. તો આપણે અહીંયા કહીએ સંચાલક પાસે બહુ વિચારણા માંગી લેતો મુદ્દો છે કે કેટલો કાચો માલ સામાન રાખવો.
જો આપણે એમ કહીએ કે ઊંચી કિંમતનો કાચો માલ સામાન જો વધારે રાખવા જાય તો એનો ઉત્પાદન ખર્ચ વધે એટલે કિંમત વધારવી પડે, અને કિંમત જો વધે તૈયાર વસ્તુની તો આપણે એમ કહી શકીએ કે એની માંગ ઘટતી આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે કાચો માલ સામાનનો જથ્થો કેટલો રાખવો, એ જ રીતે બીજું આપણે એમ કહીએ કારણ કે ઘણો કાચો માલ સામાન એવો હોય કે બગડી જતો હોય. બરાબર, ઘણો કાચો માલ સામાન કેવો હોય, બગડી જતો હોય. કે દાખલા તરીકે મીઠાઈ બનાવતી પેઢી છે, ડેરી છે, આપણે કહીએ કે મીઠાઈ બનાવતી કોઈ ડેરી છે, એનો કાચો માલ સામાન દૂધ છે, તો કે દૂધ આપણે કહીએ કે 2-3 દિવસ પછી બગડી જાય. બહુ તો આપણે એમ કહીએ કે એને કુલિંગમાં કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે તો 2-3 દિવસ ચાલે ને પછી બગડી જાય. એટલે આપણે એમ કહી શકીએ કાચો માલ સામાન કયા પ્રકારનો છે, એની કિંમત કેટલી છે, એનું આયુષ્ય કેટલું છે, એને આપણે એમ કહીએ કે એને કારણ કે એને કાચા માલ સામાનને બી જાળવવો પડે, એના માટે આપણે એમ કહીએ કે સિક્યુરિટી રાખવી પડે, એના માટેની બીજી સુવિધા ઊભી કરવી પડે. તો સંચાલકે આ બધી વસ્તુનો વિચાર કરવાનો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે પેઢીની અંદર વપરાતા જે મશીનો છે, યંત્રો છે, યંત્ર સામગ્રી છે, એના કેટલા છૂટા ભાગ પેઢીની અંદર રાખવા. આપણે પેલો મેં જરાક વિડીયો બતાવ્યો તો તેમાં જોઈ શકો છો કે કેટલા મશીનો, ઓટોમેટિક મશીનો છે, બધા કોમ્પ્યુટરાઇઝ મશીનો છે. હવે આપણે એમ કહીએ કે એમાંથી કોઈક મશીનમાં કોઈક તકલીફ પડી તો આપણે જાણીએ છીએ કે ઉત્પાદનની પ્રક્રિયા અટકી જાય. મશીન બગડે એટલે શું થાય એની અસર, ઉત્પાદનની પ્રક્રિયામાં વિક્ષેપ આવે. તો આપણે એમ કહીએ કે મશીન બગડે તો મશીનમાં જે ભાગ બગડેલો છે એને આપણે રિપ્લેસ કરવો પડે, એને બદલવો પડે. તો સંચાલક માટે એ પણ વિચારવાનું છે કે ભાઈ આપણો મશીન બગડે, કારણ કે મશીન છે એટલે એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડે એટલે એનો ઉપયોગ થવા બદલ ઘણી વખત એમાં વિક્ષેપ આવે. તો વિક્ષેપ આવે તો ઓછામાં ઓછા કેટલા સમયગાળામાં આપણે એમ કહીએ કે મશીન રિપેર થઈને પાછું ઉત્પાદનની પ્રક્રિયા સતત ચાલુ રાખી શકાય. એટલા માટે એને યંત્રોના છૂટા ભાગ પોતાની ફેક્ટરીમાં કે પોતાના એકમમાં રાખવા પડે છે, જેથી કરીને આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં વિક્ષેપ ન થાય. હવે આપણે કહીએ કે ઘણી પેઢીઓ એવું હોય કે ભાઈ એ બહારથી મશીન મંગાવેલા હોય, વિદેશોથી મશીન મંગાવેલા હોય. હવે એ મશીનોની કિંમત કરોડો રૂપિયા થતી હોય, લાખો રૂપિયા થતી હોય, તો એના છૂટા પાર્ટ્સની કિંમત પણ વધારે થતી હોય. તો અહીંયા સંચાલક સમક્ષ બીજો પ્રશ્ન ઉભો થાય કે આવા કેટલા મશીનના છૂટા ભાગ એને પોતાના એકમમાં રાખવા. કારણ કે આપણે છૂટા ભાગ ખરીદે છે મશીનના, કાચા માલ સામાન પાછળ પૈસા રોકે છે, તો આપણે એમ કહીએ કે પેઢીના સંચાલકને કેટલી બધી મૂડીની આવશ્યકતા ઊભી થાય. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણી પેઢીઓ એવી હોય કે એ જે વસ્તુ બનાવે છે તે અર્ધ તૈયાર વસ્તુઓ છે. કે ઘણી પેઢીઓ એવી હોય છે કે વસ્તુ તૈયાર વસ્તુ નથી, સીધો બજારમાં એનો વેચાણ થતું નહીં હોય, પણ આપણે એમ કહીએ કે એ જે વસ્તુ તૈયાર કરે છે એને ખરીદનારા ગ્રાહકો નથી, એને ખરીદનારા ઉત્પાદકો જ છે. ધારો કે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કેટલી વસ્તુ અર્ધ તૈયાર વસ્તુ તૈયાર કરી અને ફેક્ટરીમાં રાખવી. એ જ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદિત થયેલી જે તૈયાર વસ્તુઓ છે જેને આપણે ફાઇનલ ગુડ્સ કહીએ છીએ, એ ફાઇનલ ગુડ્સ નો સ્ટોક કેટલો રાખવો. હવે જે તૈયાર વસ્તુઓ છે કે જે સીધી ગ્રાહકોને પહોંચાડવાની છે, તો આપણે એમ કહીએ કે ઉત્પાદિત થઈ જાય, પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તૈયાર વસ્તુઓ બધી જ કઈ બજારમાં મૂકી શકાતી નથી, કારણ કે એની માંગ હોય તે પ્રમાણે વસ્તુના જે ખરીદનારા હોય એ પ્રમાણે એ તૈયાર વસ્તુને બજારમાં મૂકવાની હોય. તો આપણે એમ કહીએ કે ઘણી વખત માંગનું પ્રમાણ ઓછું હોય તો તૈયાર વસ્તુનો કેટલો સ્ટોક રાખવો. ઘણી વખત એવું થતું હોય કે ઘણી પેઢીઓની બાબતમાં એમ હોય કે એ જે ઉત્પાદન કરે છે એના કરતા એની વસ્તુની માંગ વધારે હોય છે. એટલે આપણે એમ કહીએ કે તૈયાર વસ્તુઓ પણ કેટલી ઉત્પાદિત કરીને સ્ટોક રાખવો. કારણ કે જે તે પેઢી પ્રમાણે, કે દાખલા તરીકે ટ્રક બનાવતી કંપની હોય, ટાટા કંપની છે, ધારો કે ટ્રક બનાવે છે,
હવે એની તૈયાર વસ્તુ એક ટ્રકની કિંમત 70 લાખ રૂપિયા હોય તો એવી કેટલી ટ્રકો તૈયાર કરીને બજાર પોતાના ગોડાઉન મૂકી રાખે. એટલે આપણે એમ કહીએ કે નિર્ણયકરણની પ્રક્રિયામાં આ બધા જ પાસાઓનો વિચાર કરવો પડે છે. કારણ કે આવી જેને આપણે કહીએ કે સંગ્રહી શકાય એવી જે વસ્તુઓ છે એનો કેટલો જથ્થો રાખવો, કેટલા સમયગાળા માટે રાખવો, કેટલા પ્રમાણમાં રાખવો, કઈ સપાટી સુધી રાખવો, એ પેઢીના સંચાલન માટે ખૂબ જરૂરી છે. બીજું આપણે એમ કહીએ કે આ જે વસ્તુનો સ્ટોક રાખવાનો હોય, સંગ્રહ કરવાનો હોય, એનો ઉપયોગ કેટલો છે આપણે એમ કહીએ. અને આપણે એમ કહીએ કે એનો જે ઉત્પાદિત કરવાનો દૈનિક દર કેટલો છે, માસિક દર કેટલો છે, ત્રણમાસિક દર કેટલો છે, છમાસિક દર કેટલો છે, વાર્ષિક દર કેટલો છે, એ જાણી અને પછી આપણે એમ કહીએ કે સંચય પાત્ર વસ્તુઓનો સંચય કરવાનો હોય છે. આપણે જાણીએ છીએ કે આ બધી ઉપરોક્ત જે વસ્તુ છે, કાચા માલ સામાનની વસ્તુ હોય કે મશીનોના છૂટા ભાગ હોય કે અર્ધ અથવા તો વચગાળાની વસ્તુઓ છે, તે છે, તૈયાર વસ્તુઓ છે, આ બધી જે વસ્તુઓ છે એને ખરીદવા માટે પણ પેઢી પાસે મૂડી ભંડોળ હોવું જોઈએ. અને જો મૂડી ભંડોળ નહીં હોય તો એને બહારથી મૂડી લાવવી પડે, ઓછીની લાવવી પડે, વ્યાજે લાવવી પડે. આપણે એમ કહીએ કે આ ઉત્પાદન જથ્થાનું નિયંત્રણ કરવા માટે કેટલું મૂડી રોકાણ જરૂરી છે. એ બહારથી જે મૂડી લાવે છે એના પર કેટલું વ્યાજ એ પેઢીના સંચાલકે ચૂકવવું પડે છે, એનો પણ એને વિચાર કરવાનો છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલકે આવા જે પરિમાણો છે કે જે બદલાતા જતા છે, કેવા ચલ પરિમાણો કેવા છે, બદલાતા જતા. એટલા માટે આપણે એમ કહીએ કે સંચાલકની જે નિર્ણયકરણની પ્રક્રિયા છે ત્યાં બધા જ પરિબળોની આંતર સંબંધની અસર આપણને એના નિર્ણયકરણની પ્રક્રિયા પર થતી જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નિર્ણયકરણ અને ભાવિ આયોજન ને સ્પર્શતું આ જે ઉત્પાદન જથ્થાને નિયંત્રણને લગતી જે બાબત છે એનો અભ્યાસ પણ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. આપણે કહીએ કે આ ઇન્વેન્ટરીઝ જે છે એ ઇન્વેન્ટરીઝ નું અહીંયા સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. પછી આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કિંમત નિર્ધારણની સમસ્યા, કે પેઢી જે વસ્તુ બનાવે છે એ જે વસ્તુ બનાવે છે એની કિંમત કઈ રીતે નક્કી કરવી, કિંમત નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવી, આપણે કિંમત નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવી. કારણ કે કિંમત જ્યારે નક્કી કરવામાં આવતી હોય ત્યારે આપણે એમ કહીએ કે બે પાસાને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરવાની હોય. પહેલું જે પાસું છે તે વસ્તુની માંગ, આપણે એમ કહીએ કે બજારમાં કઈ છે, કેટલી છે, કેવી છે. તો વસ્તુની માંગ જો આપણે એમ કહીએ કે વધારે હોય તો કિંમત એ રીતે નક્કી કરવાની આવે. જો આપણે એમ કહીએ કે કિંમત ખર્ચને અનુલક્ષીને નક્કી કરવાની, તો એ વસ્તુ બનાવવા માટેનો ઉત્પાદન ખર્ચ કેટલો છે ને એના આધારે જો આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત નક્કી કરવાની હોય, આપણે એમ કહીએ કે આ બધી જે બાબતો છે માંગને ધ્યાનમાં રાખીને કે ખર્ચને ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારિત કરવી એ અંગે સંચાલકે નિર્ણય કરવાનો હોય છે. તો આપણે એમ કહીએ કે કિંમત નક્કી કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે. કે દાખલા તરીકે પહેલી પદ્ધતિ આપણે જોઈએ તો માર્જિનલ મેથડ.
અથવા તો આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચ આધારિત પદ્ધતિ. સીમાંત ખર્ચ આધારિત જે કિંમત નક્કી કરવામાં આવતી હોય તો તેને સીમાંત કિંમત પદ્ધતિ કહીએ. માર્જિનલ, કે ભાઈ વસ્તુનું વધારાના એક એકમનું ઉત્પાદન કરવાને લીધે એને કેટલો ખર્ચ લાગુ પડે છે અને એ પ્રમાણે જે વધારાનો ખર્ચ છે એને ધ્યાનમાં રાખીને જો વસ્તુની કિંમત નક્કી કરવાની હોય તો તેને આપણે સીમાંત કિંમત પદ્ધતિ કહીએ. પછી બીજી પદ્ધતિ આવે છે નફાનો ગાળો ધ્યાનમાં રાખીને નક્કી કરવાની પદ્ધતિ, જેને આપણે કહીએ છીએ ખર્ચ વત્તા નફાની નિર્ધારણની પદ્ધતિ, અથવા તો એને માર્જિન પદ્ધતિ પણ કહેવામાં આવે, અથવા તો એને આપણે માર્કઅપ પદ્ધતિ પણ કહેવામાં આવે. કે દાખલા તરીકે પેઢીના સંચાલક એવું નક્કી કરી દીધું કે ભાઈ મારે 15% પ્રમાણે નફો કમાવો છે, તો વસ્તુનો જે ઉત્પાદન ખર્ચ આવે એમાં 15% નો ઉમેરો કરી અને પછી કિંમત નક્કી કરવામાં આવે. તો આપણે એમ કહીએ કે કિંમત કઈ રીતે વસ્તુની નક્કી કરવી એનો અભ્યાસ પણ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. પછી આવે છે મૂડી રોકાણની સમસ્યા. મૂડી રોકાણ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પેઢીના સંચાલક માટે મૂડી રોકાણના જે પ્રશ્નો છે એ ખરેખર આપણે એમ કહીએ કે જેને ત્રાસદાયક કહીએ, જેને આપણે માથાના દુખાવા સમાન કહીએ, એવા પ્રશ્ન છે. કારણ કે સંચાલક પાસે આપણે એમ કહીએ કે મૂડી સાધન છે ખરું, પણ એ સીમિત સાધન છે. એટલે આપણે એમ કહી શકીએ કે મૂડી રોકાણ ક્યાં કરવું, કઈ જગ્યાએ કરવું, કેટલા પ્રમાણમાં કરવું, અલગ અલગ જે પ્રોજેક્ટો છે તેમાંથી કયા પ્રોજેક્ટને આપણે કહીએ કે પ્રાયોરિટી આપવી. કારણ કે આપણે કહીએ છીએ તે પ્રમાણે કે એની પાસેની જે મૂડી છે એ મૂડીનું પોતે જે અત્યારે પ્લાન્ટ અથવા તો પોતે જે આપણે એમ કહીએ કે પેઢી ચલાવે છે એમાં જ એનું રોકાણ કરવું કે નવો પ્લાન્ટ સ્થાપવો, કે ભવિષ્યના વિસ્તરણ કાર્યક્રમ માટે એ મૂડીનો ઉપયોગ કરવો, એ મૂડીનું રોકાણ કરવું. એ જ રીતે આપણે એમ કહીએ કે અત્યારે પેઢી જે વસ્તુ બનાવે છે એ વસ્તુની જગ્યાએ કોઈ અન્ય નવી બહુવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવું, કે અત્યારનું જે માળખું છે તેને યથાવત રાખવું. કારણ કે આપણે એમ કહીએ કે મૂડીરોકાણની જે સમસ્યા છે એ બહુ ખરી સમસ્યા છે. આપણે એમ કહીએ કે સંચાલકે જ્યારે મૂડીરોકાણ સંબંધિત જે નિર્ણયો લેવાના હોય છે ત્યારે એને બહુ વિવેકપૂર્ણ નિર્ણયો લેવાના હોય છે. કારણ કે સંચાલક ઘણું મૂડીરોકાણ વર્તમાન કરે છે પણ એનો પરિપક્વતાનો ગાળો ભવિષ્યમાં છે. એટલે મૂડીરોકાણ વર્તમાન કરવામાં આવે છે પણ એના જે ફળ મળવાના છે તે અમુક સમય પછી મળવાના છે. તો મીન ટાઈમમાં આપણે એમ કહીએ કે મૂડીરોકાણ અંગેના જે નાણાંના જે સાધનો છે, જે સ્ત્રોતો છે, એ ક્યાંથી ઊભા કરવા, કઈ રીતે ઊભા કરવા, કેટલા પ્રમાણમાં ઊભા કરવા, આ અંગે પણ સંચાલકને વિચારણા માંગી લેતી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીના સંચાલકે મૂડીરોકાણ ઇષ્ટતમ રીતે થાય, સારામાં સારી રીતે થાય, કે જેથી કરીને એ જે એની મૂડી છે તે ડૂબત ખર્ચ તરીકે કામ નહીં આપે. જે મૂડીરોકાણ કરે છે એની સામે એને ઇષ્ટતમ વળતર કે મહત્તમ વળતર એને પ્રાપ્ત થાય એ રીતે એને નિર્ણયો કરવા પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં
મૂડીરોકાણની સમસ્યા કે જે પેઢીના ભાવિ આયોજન અને નિર્ણયકરણની સમસ્યાની સાથે સંલગ્ન પાસું છે, તો તેનો પણ અહીંયા એનો અભ્યાસ કરવામાં આવે છે. પછી આવે છે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં એ છે માંગનું વિશ્લેષણ અને માંગ આગાહી. માંગનું વિશ્લેષણ અને માંગ આગાહી. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢી જે છે તે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદન કરવા માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો એકત્ર કરે છે, એનું સંયોજન કરે છે અને પછી આપણે એમ કહીએ કે વસ્તુનું ઉત્પાદન કરી અને એને બજારમાં વેચવા માટે મૂકે છે. આ કોઈ પણ કદની પેઢી હોય, કોઈ પણ પ્રકારની પેઢી હોય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી પેઢી હોય, આ એની મુખ્ય બાબતો છે. તો હવે આપણે એમ કહીએ કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ રીતે ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિનો આપણે કહીએ કે ઉપયોગ કરવો, અને પેઢીના સંચાલકનો જે મોટામાં મોટો આપણે એમ કહીએ કે મહત્વનો જે ઉદ્દેશ છે કે ભાઈ મહત્તમ નફો કઈ રીતે પ્રાપ્ત કરવો, આ બધાનો આધાર જો આપણે એમ કહીએ તો આપણે એમ કહીએ કે માંગ પર છે. પેઢી જે વસ્તુ બનાવે છે, પેઢી જે વસ્તુ અથવા તો વસ્તુઓ બનાવે છે, એનું બજારમાં કેટલું વેચાણ થશે, એની બજારમાં કેટલી માંગ થશે, જો આપણે એમ કહીએ કે એનો જો સચોટ અંદાજ નહીં હોય, પેઢીની માંગનો જો આપણે એમ કહીએ કે સચોટ અંદાજ નહીં હોય, પેઢીની માંગ કેટલી રહેશે એનો ખ્યાલ જો સંચાલકને નહીં રહેતો હોય, તો એ કોઈ પણ જાતનું આપણે એમ કહીએ કે કોઈ પણ જાતના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકશે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પેઢી હોય, કોઈ પણ ધંધા કરનાર વ્યક્તિ હોય, કોઈ પણ ધંધો કરનાર માણસ હોય, સંચાલક હોય, તેનો મુખ્ય ધ્યેય શું હોય કે ભાઈ મહત્તમમાં મહત્તમ નફો કરવો. પણ જો એ પોતે જે વસ્તુ વેચે છે અથવા તો બનાવે છે અને વેચવા માંગે છે, એની કેટલી બજારમાં વાસ્તવિક માંગ છે, એનો જો વૈજ્ઞાનિક અંદાજે મેળવે નહીં, તો આપણે એમ કહીએ કે કેટલું ઉત્પાદન કરવું, કાં તો અતિ ઉત્પાદન થઈ જાય, કાં અલ્પ ઉત્પાદન થાય, કેટલા ઉત્પાદનના સાધનો લેવા, કેટલા ખરીદવા, કેટલા ભાડે લાવવા, એનો કોઈ અંદાજો આવતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના આ વિભાગમાં કે ભાઈ માંગ કોને કહેવાય, સામાન્ય અર્થમાં માંગનો અર્થ કયો થાય, વિશિષ્ટ અર્થમાં માંગનો અર્થ શું થાય, માંગનો નિયમ, વસ્તુની માંગને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે, માંગના અલગ અલગ પ્રકાર છે, માંગનું જેને આપણે વર્ગીકરણ કહીએ છીએ. આપણે FIમાં જોઈ ગયા છે વપરાશી વસ્તુની માંગ, ઉત્પાદકીય વસ્તુની માંગ, નાશવંત વસ્તુની માંગ, ટકાઉ વસ્તુની માંગ, ટૂંકા ગાળાની માંગ, લાંબા ગાળાની માંગ, પેઢીની માંગ, ઉદ્યોગની માંગ. આ તમામ જે બાબતો છે, માંગના પ્રકારો છે, માંગની અલગ અલગ સાપેક્ષતાઓ, માંગની મૂલ્ય સાપેક્ષતા છે, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે, માંગની આવક સાપેક્ષતાઓ છે, માંગની વિજ્ઞાપન સાપેક્ષતાઓ છે. આ બધાનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્રની આ શાખામાં એટલે કે માંગનું વિશ્લેષણ અને માંગ આગાહીની શાખામાં કરવામાં આવે છે. કારણ કે માંગનો જેટલો પણ સચોટ અંદાજ, માંગની જેટલી પણ ચોક્કસ આગાહી, એટલો આપણે એમ કહીએ કે
એના સંચાલકીય નિર્ણયો એ યથાયોગ્ય બને, એટલે કે પેઢીને ટૂંકમાં ઓછામાં ઓછી ખોટ જાય. બીજા અર્થમાં આપણે એમ કહીએ કે ઓછામાં ઓછી ખોટ એ પેઢીને જાય. ક્યારે? તો કે માંગનો સચોટ અંદાજ હોય તો. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીના જે કંઈ પણ ઉદ્દેશો છે એ ઉદ્દેશો ત્યારે જ પાર પાડી શકાય કે જ્યારે માંગનો સચોટ અંદાજ હોય. એટલે આપણે એમ કહી શકીએ કે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની બજારમાં પ્રતિષ્ઠા કઈ રીતે જળવાય, કઈ રીતે આપણે એમ કહીએ કે બજાર હિસ્સો વધારી શકાય, કઈ રીતે એનું વેચાણ વધારી શકાય, કઈ રીતે એનો નફાનો ગાળો વધારી શકાય, નફાનું પ્રમાણ વધારી શકાય, નવા બજારમાં લોન્ચ કરવી કે કેમ, આ બધા જે બાબતો છે તે સમગ્રનો આધાર આપણે એમ કહીએ કે એના મધ્યબિંદુ તરીકે માંગનું વિશ્લેષણ એ બહુ મહત્વનું છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં માંગના વિશ્લેષણનો પણ અભ્યાસ કરવામાં આવે છે. અને માંગ આગાહી, બરાબર છે કે માંગ આગાહી આપણે એમ કહીએ કે વેપાર ધંધાના બિઝનેસ છે, જે ધંધો છે એની એક પૂર્વ શરત ગણાય છે. માંગ આગાહી એકચ્યુઅલી શું છે તો કે વેપાર અને ધંધાકીય જે પ્રવૃત્તિ છે તેની પ્રીકન્ડિશન છે, પૂર્વ શરત ગણાય છે. કારણ કે આપણે કહીએ કે માંગ આગાહીને આધારે જ નફાનો અંદાજ બાંધી શકાય, અને નફાના અંદાજને આધારે જ આપણે એમ કહીએ કે પેઢી સંચાલક પોતાનું વ્યૂહાત્મક આયોજન કરી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં, અભ્યાસ ક્ષેત્રમાં માંગના વિશ્લેષણ અને તેની આગાહીનો પણ સમાવેશ કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ખર્ચ વિશ્લેષણ, એને આપણે ઉત્પાદન વિશ્લેષણ, ઉત્પાદન ખર્ચ વિશ્લેષણ પણ કહીએ છીએ. તો કે ખર્ચ વિશ્લેષણ એટલે શું? તો કે ભાઈ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોનો જે ઉપયોગ કરવામાં આવે તેના બદલામાં એ ઉત્પાદનના સાધનોને જે વળતર ચૂકવવામાં આવે છે તેને આપણે ખર્ચ કહીએ છીએ, એને આપણે કોસ્ટ કહીએ છીએ. તો કે આપણે એમ કહીએ કે કોઈ પણ સંચાલકીય નિર્ણય લે છે તો ત્યારે આપણે એમ કહીએ કે એની સીધી અસર એ ખર્ચ પર થાય છે. ખર્ચના આધારે જ આપણે એમ કહીએ કે સંચાલક છે તે પોતાની વસ્તુની કિંમત નક્કી કરી શકે છે, ભાવ નક્કી કરી શકે છે. તેમજ આપણે એમ કહીએ કે સંચાલકને કેટલો નફો પ્રાપ્ત થશે, નફાનું જો પ્લાનિંગ કરવું હોય એને, તો એને કેટલો પોતાની વસ્તુનો સરેરાશ ખર્ચ, એકમ દીઠ ખર્ચ કેટલો લાગુ પડશે એની ચોક્કસ એને ગણતરી કરવી પડે અને એનાથી એ વાકેફ રહેવું પડે, માહિતગાર એ અત્યારે જરૂરી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે વર્તમાન સમયમાં જે ખર્ચનું માળખું છે તે અને ભવિષ્યમાં ખર્ચમાં કેટલો ફેરફાર, કારણ કે ભવિષ્યમાં બી ઓચિંતાનો આકસ્મિક ખર્ચ ઉભો થઈ જાય. આપણે કહીએ કે જે રીતે માંગમાં પણ અનિશ્ચિતતા છે તે જ પ્રમાણે ઉત્પાદન ખર્ચમાં પણ અનિશ્ચિતતાનું તત્વ છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારે રેઇનકોટ બનાવતી કંપની છે, છત્રી બનાવતી કંપની છે, બરાબર? તો આપણે એમ કહીએ કે રેઇનકોટ બનાવતી કંપની હોય કે છત્રી બનાવતી કંપની હોય તો એને 1 મહિના પહેલા, એટલે આપણે એમ કહીએ કે અત્યારે અષાઢ મહિનો ચાલે છે, આપણા મહિના પ્રમાણે વાત કરીએ તો, બરાબર? બીજું આપણે એમ કહીએ જુલાઈ મહિનો, આપણે જો અંગ્રેજી મહિનો કહીએ તો આપણે એમ કહીએ કે 1 મહિના પહેલા પ્લાનિંગ કરી નાખેલું કે ભાઈ મારે છત્રી બનાવવા માટે કેટલા તારની જરૂરિયાત હશે, મારે કેટલું છત્રી માટેનું કાપડની જરૂરિયાત હશે, કેટલા પ્લાસ્ટિકની આવશ્યકતા હશે. આ બધું એને શું કર્યું હોય? પ્લાનિંગ કરેલું હોય, એને આયોજન કરેલું 1 મહિના પહેલા. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારે વરસાદનું પ્રમાણ ઓછું છે એટલે છત્રીની માંગ ઓછી છે, રેઇનકોટની માંગ ઓછી છે.
તો એને મહિના પહેલા એવું વિચાર્યું કે ભાઈ ગયા વર્ષે જે વરસાદ પડેલો એ જ પ્રમાણે આ વખતે બી વરસાદ પડશે, પણ એકચ્યુઅલી આપણે જોઈએ છે કે આ સમગ્ર લક્ષી પરિબળ છે, પર્યાવરણીય પરિબળ છે. એટલે તો એને લીધે આપણે એમ કહીએ કે એનું વેચાણ થતું નથી, વસ્તુનું એ જે બનાવીને તૈયાર રાખેલી છે તેનું. તો આપણે એમ કહીએ કે સીધું એનું ઉત્પાદન ખર્ચ એનો વધતો જતો જોવા મળે છે. કારણ કે એને રોકાણ કરેલું છે, અને જે મૂડી રોકાણ કરેલું છે એને વસ્તુનું ઉત્પાદન કરેલું છે. એ વસ્તુનું ઉત્પાદન કરેલું છે એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે મૂડીનું જે વ્યાજ ખર્ચ છે એ સતત વધતું જતું જાય છે. એટલે આપણે એમ કહીએ કે જે રીતે માંગમાં અનિશ્ચિતતાનું તત્વ છે એ રીતે ઉત્પાદન ખર્ચ પણ ભવિષ્યમાં વધશે એનું કોઈ કલ્પના સંચાલક કરી શકતો નથી. આકસ્મિક આપણે એમ માની લઈએ કે ભાઈ અતિશય અતિવૃષ્ટિ થઈ જાય, ઘણા બધા પ્લાન્ટમાં ગયા વર્ષની જેમ આપણે એમ કહીએ કે પ્લાન્ટની અંદર પાણી ભરાઈ જાય, બહુ વરસાદ પડે, પાણી ભરાઈ ગયો, તો આપણે એમ કહીએ કે ઉત્પાદન અટકી ગયું. અઠવાડિયા સુધી, 10 દિવસ સુધી, 15 દિવસ સુધી ફેક્ટરી બંધ રહી, તો એનો ઉત્પાદન ખર્ચ વધે છે. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન જે ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચ એ ઘણા બધા સંચાલકીય નિર્ણયકરણની જે પ્રક્રિયા છે, નિર્ણયો છે, તેને અસર કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રની આ શાખામાં ખર્ચ કોને કહેવાય, ખર્ચના જે અલગ અલગ પ્રકારો છે, વિવિધ ખ્યાલો છે, ખર્ચનું વર્ગીકરણ છે, ખર્ચ અને ઉત્પાદન નો સંબંધ કેવો છે. આપણે જોયું તે પ્રમાણે ગયા વખતે વાસ્તવિક ખર્ચ, સામાજિક ખર્ચ, ઐતિહાસિક ખર્ચ, ડૂબત ખર્ચ, સરેરાશ ખર્ચ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સમયના ટૂંકા ગાળામાં આપણે એમ કહીએ કે ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, સમયના લાંબા ગાળામાં ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, આ બધાનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. સાથે સાથે આપણે એમ કહીએ કે ખર્ચ અને પ્લાન્ટનું કદ, કે ભાઈ જે કંઈ પણ આપણે સંચાલક જે પ્લાન્ટ ઉભો કરે છે, એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જમીન એને ખરીદવી પડે, એ જમીનની ઉપર આપણે એમ કહીએ કે શેડ બનાવવો પડે, એ શેડની અંદર ઉત્પાદનના સાધનો રાખવા પડે, મશીનો ફિટ કરવા પડે, કાચો માલ સામાન લાવવો પડે. તો આપણે એમ કહીએ કે પ્લાન્ટનું કદ જેમ મોટું તેમ એનો ખર્ચનું પ્રમાણ મોટું, પ્લાન્ટનું કદ મોટું તેમ ઉત્પાદનનું પ્રમાણ મોટું. પ્લાન્ટનું કદ મોટું એટલે કે પ્લાન્ટની ઉત્પાદન શક્તિ વધારે તેમ એનો સરેરાશ ખર્ચ ઓછો. તો આપણે એમ કહીએ કે પ્લાન્ટનું કદ અને ખર્ચ વચ્ચેનો કયો સંબંધ છે, કેવો સંબંધ છે, એનો અભ્યાસ પણ અહીંયા કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે બહુવિધ વસ્તુઓ નો ઉત્પાદન ખર્ચ, કે ભાઈ દાખલા તરીકે ઘણી પેઢીઓ એવી છે કે કોઈ એક જ વસ્તુ બનાવતી નથી, ઘણી બધી વસ્તુઓ બનાવે છે. બરાબર છે, કોઈ એક પેઢી છે આપણે એમ કહીએ તે એક જ વસ્તુ નથી બનાવતી, ઘણી બધી વસ્તુ બનાવે છે. કે ધારો કે ટાટા કંપની છે, તો ટાટા કંપની આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ટાટા કંપની મીઠાનું પણ ઉત્પાદન કરે છે, ટ્રકનું પણ ઉત્પાદન કરે છે. ટાટા આપણે એમ કહીએ કે ટાટા સ્કાય એટલે ટેલિવિઝન સેવા પણ પૂરી પાડે છે. ટાટા આપણે એમ કહીએ કે એક ઇન્વેસ્ટર કંપની તરીકે પણ વર્તે છે. ટાટા આપણે એમ કહીએ કે ઘણી બધી પ્રકારની કારો પણ બનાવે છે. ટાટા આપણે કહીએ છીએ કે સોફ્ટવેરનું પણ ઉત્પાદન કરે છે. તો આપણે એમ કહીએ કે એક જ કંપની છે તે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તે બહુવિધ વસ્તુઓ છે, અનેક વસ્તુઓ છે, તેના ઉત્પાદનના ખર્ચના માળખાનો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવે. અને સાથે સાથે આપણે એમ કહીએ કે ખર્ચની સાથે સાથે નફાના પ્રમાણ વચ્ચેનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે. આપણે એમ કહી શકીએ
કે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં ખર્ચ વિશ્લેષણ અને એની સાથે સાથે ઉત્પાદન વિશ્લેષણનો પણ અભ્યાસ કરવામાં આવે છે. પછી આવે છે ભાવ વિશ્લેષણ અથવા તો એને આપણે ભાવ અંગેની નીતિઓ કહીએ છીએ. આપણે આગળ જ્યારે નિર્ણયકરણ અને ભાવિ આયોજનને અસર કરતા જે પહેલા 4 પરિબળોની ચર્ચા કરી એમાં આપણે ઓલરેડી આ વસ્તુ આવી જ ગઈ છે, પણ અહીંયા આપણે થોડોક ઉમેરો એમાં કરીએ, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલક જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, પેઢી જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, એ વસ્તુની કિંમત નક્કી કરવી એ બહુ મહત્વની આપણે એમ કહીએ કે બાબત છે. કારણ કે પેઢીની આવકનો સ્ત્રોત એ કિંમત છે. આપણે કિંમત એટલે શું થાય બીજા અર્થમાં જો સૈદ્ધાંતિક ભાષામાં વાત કરીએ તો કિંમત એટલે પ્રાઇસ એટલે એવરેજ રેવન્યુ, સરેરાશ આવક. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢી કિંમત એ પેઢીની આવકનો મુખ્ય સ્ત્રોત છે. તો આપણે એમ કહીએ કે પેઢી જેટલી યોગ્ય રીતે કિંમત નક્કી કરી શકે એટલે અંશે આપણે એમ કહીએ કે પેઢી સફળ બને. પેઢીની આર્થિક સદ્ધરતા જો આપણે એમ કહીએ આર્થિક સદ્ધરતા છે કે સફળતા છે તેનો આધાર એ કિંમત એ કઈ રીતે નક્કી કરે છે એના પર છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આધુનિક જે સંચાલકો છે, અત્યારના જે મોડર્ન જેને આપણે કહીએ છીએ કે સંચાલકો છે, એ ગણિતનો ને આંકડાશાસ્ત્રનો ને ભૌતિક શાસ્ત્રનો ને મેં કીધું તેમ કોમ્પ્યુટર સોફ્ટવેરનો એટલો સરસ ઉપયોગ કરે છે અને પોતાની વસ્તુની કિંમત બહુ સરળતા આપણે એમ કહીએ કે બહુ સફળતાપૂર્વક નક્કી કરે છે. કારણ કે કિંમત પર જ નફાનો આધાર છે. કિંમત જો આપણે એમ કહીએ કે વધારે જો ઊંચી નક્કી કરવામાં આવે તો પરિણામ શું થાય કે પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે એવી ઘણી બધી પેઢીઓ એના સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતી હોય. પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની કિંમત જો બહુ ઊંચી આકારવા જાય તો પરિણામ શું થાય એનું? તો કે ભાઈ એના હરીફ પેઢીઓ છે, એની જે એના કોમ્પિટિટર છે, એ કોમ્પિટિટર આપણે એમ કહીએ કે એની માંગ આંચકી લે. જો નીચી કિંમત નક્કી કરે તો ઘણા ગ્રાહકોને એવું થાય કે ભાઈ આ પેઢી છે કે કિંમત કેમ ઘટાડી? તો કે ભાઈ એને પોતાની વસ્તુની ગુણવત્તામાં ઘટાડો કર્યો હોવો જોઈએ, એની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ પેઢીએ કર્યું લાગે છે. એટલે ગ્રાહક આપણે એમ કે કિંમત ઘટે તો માંગ વધવી જોઈએ, એના કરતા ઉલટી અસર જોવા મળે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત નિર્ધારણની જે નીતિઓ છે એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. બીજું અહીંયા ખૂબ અગત્યનું પાસું એ છે આ વિભાગનું કે આપણા જે અલગ અલગ બજાર માળખાઓ છે, વિવિધ જે બજાર માળખાઓ છે, આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય કે ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર હોય કે અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર હોય કે દ્વિહસ્તક ઇજારા વાળું બજાર હોય કે ઇજારા વાળું બજાર હોય, તો અલગ અલગ બજારોમાં કિંમત નક્કી કરવાની નીતિઓ અલગ અલગ હોય કે ભાઈ અલગ અલગ બજારોમાં કઈ રીતે કિંમત નક્કી થાય એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે એક વખત કિંમત નક્કી કરી એટલે પેઢી કઈ ચુસ્ત રીતે એને પકડી નથી રાખતી. સમય સંજોગો, ધંધાકીય વાતાવરણ બદલાતું હોય, માંગનું પ્રમાણ બદલાતું હોય, ખર્ચનું માળખું બદલાતું હોય, સરકારની કોઈ પણ આર્થિક નીતિ બદલાતી હોય, તો એમાં આપણે એમ કહીએ કે કિંમત અંગેની જે આગાહીઓ છે, એ ભાવ છે, એ કદાચ આપણે એમ કહીએ કે ભવિષ્યમાં વધે પણ ખરા અને ઘટે પણ ખરા. એટલે અહીંયા એનો પણ આપણે કહીએ કે અભ્યાસ કરવામાં આવે કે કયા સંજોગોમાં પેઢી એ પોતાની વસ્તુની કિંમતો વધારશે
એ જ રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ કિંમત નિર્ધારણની પદ્ધતિઓ જે આપણે આગળ ચર્ચા કરી ગયા, સીમાંત કિંમત પદ્ધતિ છે, માર્કઅપ પદ્ધતિ છે, આકસ્મિક કિંમત પદ્ધતિ છે, આ બધાનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે કિંમત તફાવતો એ અલગ અલગ પેઢીની સમાન ગુણી વસ્તુના જે અલગ અલગ ભાવો જે જોવા મળે છે તેનો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકે ભાવ વિશ્લેષણ અને તેને સ્પર્શતી જે બાબતો છે એનો જો અભ્યાસ કરે તો એ નિર્ણયકરણ અને ભાવિ આયોજન સફળતાપૂર્વક કરી શકે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રમાં એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. સંચાલકીય અર્થશાસ્ત્રનું જે અભ્યાસ ક્ષેત્ર છે એમાં આગળનો જે આપણે એમ કહીએ કે આગળની જે શાખા છે, આગળનો જે મહત્વનો મુદ્દો છે એ છે નફાનું માપન અને તેનું આયોજન. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પેઢી હોય એ પેઢીનો જે પ્રમુખ ઉદ્દેશ છે, અંતિમ ઉદ્દેશ છે એ નફો છે. કોઈ પણ પેઢી આપણે એમ કહીએ કે કાર્યદક્ષ છે કે કેમ, સફળ છે કે કેમ, એનું માપદંડ એ નફાનું પ્રમાણ છે. કે નફો જે પેઢીની સદ્ધરતાનું નિર્ણાયક પરિબળ છે. જો આપણે એમ કહીએ કે સ્વાભાવિક છે કે ભવિષ્ય જે છે તે કેવું છે, જોખમોથી ભરેલું છે. ભવિષ્ય જે છે, આર્થિક પરિસ્થિતિઓ છે, ભાવિ આર્થિક પરિસ્થિતિઓ છે તે કેવી છે, અનિશ્ચિત છે, જોખમી છે. એટલે આપણે એમ કહી શકીએ કે નફાનું જે માપન છે તે પણ આપણે એમ કહીએ કે અનિશ્ચિત છે. સંચાલકે એવું નક્કી કર્યું કે ભાઈ આગામી સમયગાળામાં હું આટલા રૂપિયા કમાઈશ. સંચાલકે એવું વિચાર કર્યો કે કંપની એવું વિચાર કર્યો કે ભાઈ આટલા રૂપિયાનો પ્રોફિટ થવો જોઈએ. પણ ભવિષ્ય આપણે એમ કહીએ કે ભવિષ્ય કેવું છે, આગામી સમયગાળો કેવો છે, તો કે અનિશ્ચિત છે, જોખમી છે, ક્યારે કયા પરિબળો કામ કરી જાય તે કોઈ નક્કી નથી, ચોક્કસ નથી. એટલે કોઈ પણ સંચાલક આપણે એમ કહીએ કે નફા અંગેનો જે અંદાજ બાંધે છે એમાં 100% સાચો પડતો નથી હોતો. હા, તો આપણે એમ કહી શકીએ કે સંચાલકે નક્કી કરેલું નફાનું જે માપન છે અથવા તો નફાનું જે નિર્ધારણ છે એ એણે જે આગાહી કરેલી છે એના કરતા નજીક હોવું છે. ઓછામાં ઓછો ખોટો થરે અથવા તો આપણે એમ કહીએ કે જે એણે નક્કી કરેલું છે એનાથી બહુ વધારે નહીં કે બહુ ઓછો નહીં, એની નજીકનો જો આપણે એમ કહીએ કે કોઈ આંકડો જો બંધ તો હોય તો આપણે એમ કહી શકીએ કે સંચાલકની ધારણા છે તે કંઈક અંશે સાચી છે એમ કહીએ. એટલે આપણે એમ કહી શકીએ કે એટલા માટે નફાનું વિશ્લેષણ વૈજ્ઞાનિક ઢબે થવું જોઈએ, નફાનું આયોજન થવું જોઈએ. એટલે આ બહુ આપણે એમ કહીએ ક્રિટિકલ આપણે એમ કહીએ કે આ વિભાગ છે. એટલે આપણે એમ કહીએ કે નફાનું માપ કઈ રીતે નક્કી કરવું, નફાની માપન માટેની આગાહી માટેની જે પદ્ધતિઓ છે તે ઘણી બધી પદ્ધતિઓ છે કે ભાઈ આર્થિક વાતાવરણને આધારે નફાનું પ્રમાણ નક્કી કરવું, હિસાબી આંકડાઓને આધારે નફાનું પ્રમાણ નક્કી કરવું, અથવા તો સમતૂર વિશ્લેષણ દ્વારા નફાનું પ્રમાણ નક્કી કરવું. એટલે આપણે એમ કહીએ કે નફાની બાબત આવે એટલે અનિશ્ચિતતાનું તત્વ આવે એટલે અનિશ્ચિતતાના માહોલમાં, જોખમ અને અનિશ્ચિતતાના માહોલમાં આપણે કહીએ કે નફાનો જો વ્યવસ્થિત અભ્યાસ શક્ય બનાવવો હોય તો આંકડાશાસ્ત્રનો જે સંભવિતતાનો સિદ્ધાંત છે, સંભાવનાનો સિદ્ધાંત છે,
તેનો અભ્યાસ સંચાલકે કરવો પડે. એટલે આપણે એમ કહી શકીએ કે નફાનું માપન અને તેનું આયોજન છે તેમાં સંભાવનાના સિદ્ધાંતનો પણ સમાવેશ કરવામાં આવે છે. પછીનો જે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રનો બીજો મુદ્દો છે એ છે મૂડી અંદાજપત્ર, મૂડી બજેટ જેને આપણે કહીએ છીએ તે. આપણે આગળ બી ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે મૂડીરોકાણ સાથે જે સંકળાયેલા પ્રશ્નો છે તે કેવા છે, ખૂબ ગૂંચવણ ભર્યા છે, ખૂબ જટિલ છે, ખૂબ કોમ્પ્લેક્સ છે. એટલે આપણે એમ કહી શકીએ કે મૂડી રોકાણ અથવા તો મૂડી બાબતના જે પ્રશ્નો છે એના માટે આપણે એમ કહીએ કે ઉચ્ચ કક્ષાનું જે ગવર્નિંગ બોડી હોય, ઉચ્ચ કક્ષાના જે કુશળ સંચાલકો કહીએ છીએ એના દ્વારા હાથ ધરવામાં આવે છે. કારણ કે મૂડીનું અંદાજપત્ર એટલે શું, તો કે મૂડીને કઈ રીતે એકત્ર કરવી અને કઈ રીતે એ મૂડી સાધનોની ફાળવણી કરવી. આપણને એમ લાગે સરળ છે કે ભાઈ અંદાજપત્ર સરળ છે કે ભાઈ મૂડી લાવવી અને પછી એને આપણે રોકવી, તો તેમાં દ્રષ્ટિકોણથી આપણે વિચારતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ કે મૂડી રોકાણની સાથે સંકળાયેલા જે કંઈ પણ પ્રશ્નો છે એના ઉકેલમાં ઘણો બધો સમય, શક્તિ ખર્ચાય છે. કોઈ પણ પેઢી હોય, મોટા કદની જે સામાન્ય રીતે પેઢી છે તે એ આપણે એમ કહીએ છીએ કે મૂડી અંદાજપત્ર આયોજન કરે છે, એનું અંકુશ રાખે છે, એનું નિયંત્રણ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોડર્ન જે ઉત્પાદનની પદ્ધતિ છે તે કેવી છે, મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ છે. એટલે આપણે એમ કહીએ કે મૂડી રોકાણ વિષયક જે પ્રશ્નો છે, બાબતો છે, એ સંચાલક માટે આપણે એમ કહીએ કે એની બરાબરની આકરી કસોટી સમાન છે. તો આપણે એમ કહીએ કે મૂડી અંદાજપત્રના આ વિભાગ હેઠળ મૂડી અંદાજપત્ર એટલે શું, પહેલા તો એ નક્કી કરવામાં આવે છે કે મૂડી અંદાજપત્ર કોને કહેવાય, એનો અર્થ આપણે પ્રાપ્ત કરીએ છીએ. પછી મૂડીના પ્રાપ્તિ સ્થાનો, તો કે મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, કે કઈ રીતે આંતરિક સ્થાનો દ્વારા મૂડી પ્રાપ્ત કરી શકાય, કઈ રીતે બાહ્ય જે મૂડી પુરવઠાના જે પ્રાપ્તિ સ્થાનો છે એ કઈ રીતે આપણે બાહ્ય કયા સ્ત્રોતો દ્વારા આપણે મૂડી પ્રાપ્ત કરી શકાય. એ પ્રાપ્ત કર્યા પછી એ મૂડી સાધન જે છે, મૂડી છે, નાણાં ભંડોળ છે, એ નાણાં ભંડોળને કઈ રીતે એનું એલોકેશન કરવું, કઈ રીતે એની ફાળવણી કરવી, કઈ રીતે એનો ખર્ચ કરવો. એ ખર્ચ કરવાથી, સાધનોની ફાળવણી કરવાથી, મૂડીની ફાળવણી કરવાથી એના પર કેટલો વળતર દર પ્રાપ્ત થશે એનો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે કે આટલી રકમની, આટલા પ્રમાણની, આટલા સમયગાળા માટે જો મૂડીનો જો આપણે એમ કહીએ કે રોકાણ કરવામાં આવે તો એના પરથી વળતર આગામી સમયગાળામાં આટલા દરે મળશે એવો અંદાજો અહીંયા કાઢવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે મૂડી જે ભંડોળ છે, નાણાંનું જે ભંડોળ છે પેઢી પાસે, એને ઘણા બધા પ્રોજેક્ટો પૈકી કયા પ્રોજેક્ટમાં એનું રોકાણ કરવું. એટલે આપણે એમ કહીએ કે ઘણા બધા પ્રોજેક્ટો એ મૂડી રોકાણ અને એના પરનો વળતર એના પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરવામાં આવેલા હોય, તો એમાંથી કયા પ્રોજેક્ટની પસંદગી કરવી કે જે ઓછા ખર્ચે વધારે વળતર આપતું હોય. એટલે આપણે એમ કહીએ કે પ્રોજેક્ટ પસંદગીના પ્રશ્નોની પણ અહીંયા ચર્ચા કરવામાં આવે છે. આ વિભાગ હેઠળ શું કરવામાં આવે છે કે અલગ અલગ પ્રોજેક્ટો પૈકી કયા એવા પ્રોજેક્ટ છે કે જે ઓછા વળતરે વધારે નફો આપે છે, તો એનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે.
અને સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કાર્યક્ષેત્રમાં જે છેલ્લી બાબત છે એ છે કાર્યલક્ષી સંશોધન કાર્ય. કે કાર્યલક્ષી સંશોધન કાર્ય એટલે હું? તો આપણે એમ કહી શકીએ કે આ મેથેમેટિક્સની બ્રાન્ચ છે, આ ગણિતની બ્રાન્ચ છે કે જેમાં ગણિતનો ઉપયોગ કરી અને ઘણા બધા મોડલો તારવવામાં આવે છે, જેને આપણે નમૂનાઓ કહીએ છીએ, જેને આપણે મોડલ કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે કાર્યલક્ષી સંશોધન કાર્ય નો ઉપયોગ જ્યારે સંચાલકીય ક્ષેત્રે થવા માંડ્યો ત્યારથી આપણે એમ કહી શકીએ કે નિર્ણયકરણની પ્રક્રિયામાં આપણે એમ કહીએ કે ચોક્કસ સુધારો આપણને થયેલો જોવા મળે છે. તો કે કાર્યલક્ષી સંશોધન કાર્યમાં કોનો સમાવેશ થાય છે? તો આપણે કોઈ આગળ જોયું તે પ્રમાણે કે ભાઈ ઉત્પાદન જથ્થાનું નિયંત્રણ, બરાબર. તો આ ઉત્પાદન જથ્થાનું નિયંત્રણ આપણે કીધું તેમ પ્રમાણે કે કેટલો કાચો માલ સામાન ગોડાઉનમાં રાખવો, એની પાછળ જે મૂડી રોકાણ થયેલું છે તેનો કેટલો વ્યાજ ખર્ચ થાય. પછી આપણે જોયું તેમ મશીનોના જે છૂટા ભાગો છે તે કેટલા પ્રમાણમાં રાખવા, કઈ કિંમતના રાખવા, કઈ રીતે રાખવા, એનો જાળવણીનો ખર્ચ કેટલો છે. તો આપણે એમ કહીએ કે આ બધા જે છે તેને ઇન્વેન્ટરી મોડલ દ્વારા કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, એની ગણતરી કરવામાં આવે છે, અને પછી એનો અંકુશ રાખવામાં આવે, પછી એનો નિયંત્રણ રાખવામાં આવે, પછી એનો જથ્થો રાખવામાં આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે રૈખિક આયોજન કે જેને સુરેખ આયોજન કહીએ, જેને લિનિયર પ્રોગ્રામિંગ કહીએ, એનો પણ અહીંયા કાર્યલક્ષી સંશોધન કાર્યમાં સંચાલકો સુરેખ આયોજનનો ઉપયોગ કરી અને ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે કઈ રીતે સાધનો પર વળતર પ્રાપ્ત કરી શકાય એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. પછી આવે છે ઇનપુટ આઉટપુટ વિશ્લેષણ. તો કે ઇનપુટ એટલે આપણે એમ કહીએ કે કાચો માલ સામાન જે પેઢીની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે તે ઉત્પાદનના સાધનો જે ઉપયોગમાં લેવામાં આવે છે તે એને આપણે ઇનપુટ્સ કહીએ. એને બધાને શું કહીએ છીએ? આપણે ઇનપુટ કહીએ છીએ. તો ઉત્પાદનની પ્રક્રિયાને અંતે એ ઇનપુટમાંથી તૈયાર વસ્તુઓનું ઉત્પાદન પેઢી બજારમાં વેચી શકાય એ વસ્તુનું ઉત્પાદન શક્ય બને છે, તો તેને આપણે આઉટપુટ કહીએ છીએ. તો ઇનપુટ અને આઉટપુટ નું જે આખું એનાલિસિસ છે, કેટલા રૂપિયાના મૂલ્યનું કેટલા એકમનું આપણે ઇનપુટ તરીકે દાખલ કરવામાં આવે, એની સામે કેટલા મૂલ્યની તૈયાર વસ્તુઓ ઉત્પાદિત થાય છે, એનું જે વિશ્લેષણ છે એનો અભ્યાસ પણ અહીંયા કરવામાં આવે છે. એ જ રીતે જેને આપણે રમતનો સિદ્ધાંત કહીએ છીએ, જેને આપણે ગેમ થિયરી કહીએ છીએ. ખાસ કરીને આપણે એમ કહીએ કે બજાર જ્યારે અલ્પહસ્તક ઇજારાવાળું હોય અને ત્યારે બહુ ઓછા ઉત્પાદકો હોય અને ત્યારે આપણે એમ કહીએ કે નફાનું પ્રમાણ અને કિંમત નિર્ધારણની જે સમસ્યા છે એ સમસ્યા જે છે એ સમસ્યાનું કઈ રીતે નિરાકરણ કરી શકાય એ માટેનો જે સિદ્ધાંત છે તેને આપણે ગેમ થિયરી કહીએ છીએ, એને આપણે રમતનો સિદ્ધાંત કહીએ છીએ. તો એનો પણ અહીંયા સંચાલકીય અર્થશાસ્ત્રમાં સંચાલકો ઉપયોગ કરતા આપણને જોવા મળે છે. અને અંતમાં આપણે એમ કહીએ કે જે નામા પદ્ધતિ છે, બરાબર. નામું પદ્ધતિ એટલે આપણે એમ કહીએ કે પેઢીની અંદર જે કંઈ પણ આવક અને જાવક, બરાબર, ખર્ચ અને આવક, જેને આપણે ખર્ચ અને વકરો કહીએ ને, એની જે હિસાબી નોંધ છે એ જે પદ્ધતિ દ્વારા રાખવામાં આવતી હોય તેને આપણે એકાઉન્ટિંગ કહીએ છીએ, એને આપણે નામા પદ્ધતિ કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે આજના જે આધુનિક સંચાલકો છે, પહેલા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને પહેલા આપણે દર દિવાળીએ લાલ કલરના ચોપડાઓ ખરીદવામાં આવતા હતા અને પછી એમાં
અલગ અલગ પેઢીના જે કંઈ પણ ખર્ચ અને જે કંઈ પણ આવક થતી હોય તેની એ હિસાબી ચોપડાઓમાં નોંધ કરવામાં આવતી હતી. આજે આપણે એમ કહીએ કે હવે એ બધી નોંધો આપણે કોમ્પ્યુટર પર કરી શકીએ છીએ. એટલે નામા પદ્ધતિ એટલે ખાલી આવક અને જાવક નહીં, પણ હવે આજની જેને મોડર્ન જેને આપણે કહીએ છીએ કે એકાઉન્ટ પદ્ધતિ કેવી છે કે ધારો કે એક પેઢી છે, તેના 10 જગ્યાએ પ્લાન્ટ ચાલે છે. તો એક પેઢી છે તેના 10 જગ્યાએ પ્લાન્ટ ચાલે છે. એક અંકલેશ્વરમાં ચાલે છે, બીજો પુનામાં ચાલે છે, ત્રીજો ગોવામાં ચાલે છે, ચોથો અમદાવાદમાં ચાલે છે, પાંચમો આપણે એમ કહીએ કે કલકત્તા ચાલે છે, છઠ્ઠો મદ્રાસમાં ચાલે છે, સાતમો આપણે એમ કહીએ કે આંધ્રપ્રદેશમાં ચાલે છે, આઠમો જમ્મુ કાશ્મીરમાં ચાલે છે, નવમો બાંગ્લાદેશમાં ચાલે છે અને 10મો ધારો કે ઇંગ્લેન્ડમાં ચાલે છે. બરાબર. તો આજની નામા પદ્ધતિ કેવી છે? ઇન્ટિગ્રેટેડ, જેને એકાઉન્ટિંગ કહીએ છીએ તે છે. આ બધા પ્લાન્ટ પર કેટલો કાચો માલ છે, કેટલો સ્ટોક વપરાય છે, દરરોજ જે ઉત્પાદન થાય છે તેમાં કયા પ્લાન્ટમાંથી કેટલો કાચો માલ સામાન વપરાયો છે, કેટલો તૈયાર વસ્તુ કયા પ્લાન્ટ પર થયેલું છે, કેટલા શ્રમિકો કામ કરે છે, એ લોકોની ઉત્પાદકતા કેટલી છે, આ બધી બાબતોનું અત્યારે આપણે એમ કહીએ કે આધુનિક જે નામા પદ્ધતિ છે એમાં એની નોંધ કરાય છે. સંચાલકો ઉપયોગ કરે. સંચાલકની મેઇન ઓફિસ મુંબઈમાં હોય ધારો કે, તો એની પોતાની ઓફિસમાંથી અલગ અલગ પ્લાન્ટમાં કેટલું ઉત્પાદન થયું, કેટલું વેચાણ થયું, કેટલો કાચો માલ વપરાયો, કયા પ્લાન્ટ પર કેટલી વસ્તુ તૈયાર વસ્તુ પડીને ગોડાઉનમાં પડેલી છે, દરેક વસ્તુના સ્ટોકનું મેન્ટેનન્સ એ આપણે એમ કહીએ કે નામા પદ્ધતિ દ્વારા આજનો જે આધુનિક સંચાલક છે તે કરી શકે છે. તો એ કરવાથી ફાયદો શું થાય? આપણે એમ કહીએ ને કે ભાઈ નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો સંચાલક આપણે એમ કહીએ કે સંચાલક છે તે આપણે કહીએ કે સંચાલકીય નિર્ણય યોગ્ય રીતે લઈ શકે. એને કોઈને પૂછવાની જરૂર નહીં પડે કે ભાઈ હું જે વસ્તુ બનાવું છું એના એકમોનું પ્રમાણ આટલું છે. એ તરત જ નિર્ણય લઈ શકે. એની પાસે જે નામા પદ્ધતિ છે એના પરથી તરત કહી શકે. કોઈ પેઢીનો આકસ્મિક ઓર્ડર હોય તો આપણે એમ કહીએ કે પેઢી તરત જ એના પરથી નિર્ણય લઈ શકે કે ભાઈ આટલા એકમ હું તમને પહોંચાડીશ આ કિંમતે આ ભાવે. તેને એના પરથી ખબર પડી જાય નામા પદ્ધતિ. પેઢીનો કેટલો વર્તમાન નફો છે, પેઢી પાસે કેટલી આપણે એમ કહીએ કે બેલેન્સ છે, પેઢી પાસે કેટલી મૂડી રિઝર્વ ભંડોળ તરીકે કામ કરે છે, આ બધાનો ખ્યાલ આપણે કહીએ કે નામા પદ્ધતિ દ્વારા આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં આ નામા પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કાર્યલક્ષી સંશોધન કાર્યના ઘણા બધા મોડલો છે. ક્યુઇંગ મોડલ છે, ઇનપુટ આઉટપુટ મોડલ છે, ઇન્વેન્ટરી મોડલ છે, આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. આને આપણે કહીએ છીએ સંચાલકીય અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર. પછી આપણે કહીએ કે ત્યાર પછીનો એક નાનો મુદ્દો છે એ છે નિર્ણયકરણ અને ભાવિ આયોજન. બરાબર. આપણા અભ્યાસક્રમનો જે આગળનો મુદ્દો છે એ છે નિર્ણયકરણ અને ભાવિ આયોજન. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકીય અર્થશાસ્ત્રને ઘણી વખત નિર્ણયકરણનું શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સંચાલકીય અર્થશાસ્ત્રને શું છે? મેનેજરિયલ ઇકોનોમિક્સ ઇઝ ધ ઇકોનોમિક્સ ફોર ધ ડિસિઝન મેકિંગ, એવું પણ એને કહેવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે નિર્ણયકરણનું શાસ્ત્ર. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં આ બે જે શબ્દો તમારી સ્ક્રીન પર દેખાય છે, નિર્ણયકરણ અને ભાવિ આયોજન, આ બે બહુ મહત્વના ખ્યાલો કે જે સંચાલકીય અર્થશાસ્ત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે, બરાબર, કે સંચાલકે ઘણા બધા અનેક પ્રકારના નિર્ણયો લેવા પડતા હોય છે. બરાબર છે. સંચાલકે આપણે એમ કહીએ કે ઘણા બધા પ્રકારના નિર્ણયો લેવા પડતા હોય છે.
હવે દાખલા તરીકે તમે તમારા અંદર કુટુંબની અંદર જ દ્રષ્ટિકોણ કરો કે તમારા પિતાજી ધારો કે આપણે એમ કહીએ કે ખેડૂત છે, બરાબર, તમારા ફાધર દાખલા તરીકે ખેતી કરે છે, તો આપણે માની લઈએ કે એ સંચાલક છે ધારો કે, તો આપણે એમ કહીએ કે એ તમારા પિતાજીએ કેટલા બધા નિર્ણયો કરવા પડે છે કે ભાઈ ખાતર ક્યાંથી લાવીશું, કઈ કિંમતનું લાવીશું, બિયારણ કયું વાવીશું, કયો પાક લઈશું, આપણે જમીનનું ખેડાણ કેટલું કરીશું, નાઇટ્રોજન વાપરીશું, યુરિયા વાપરીશું, ટ્રેક્ટરથી ખોદીશું, બળદથી ખોદીશું. જો સી ડેટ કે તમારા ફાધર ખાલી ખેડૂત છે, તો આપણે એમ કહીએ કે એ જ્યારે ખેતીની આર્થિક પ્રવૃત્તિ કરતા હોય તો એને અસંખ્ય નિર્ણયો લેવા પડતા હોય છે. તો અમુક નિર્ણયો કેવા હોય છે, ટૂંકા ગાળાના હોય, અમુક તાત્કાલિક લેવાના હોય કે ભાઈ હવે આ દાખલા તરીકે વાવણીની સિઝન ચાલુ થઈ ગઈ છે, વાવણી લગભગ કરી દીધી છે, અથવા તો અમુક તૈયારીમાં છે અમુક એરિયામાં જ્યાં વરસાદ નથી પડ્યો, તો અમુક નિર્ણય છે કે બિયારણ વાવવાનો નિર્ણય છે તો કે તાત્કાલિક લેવાનો નિર્ણય છે. જ્યારે અમુક નિર્ણયો કેવા છે કે ધીરજથી લેવાના કે ભાઈ ટ્રેક્ટર લેવું છે, તમારા ફાધર એવું વિચારતા હોય કે ભાઈ મારે ટ્રેક્ટર લેવું છે, પણ એ ધીરજથી કે ભાઈ 1-2 વર્ષ આપણે ખેતીમાં કમાઈએ, 2-3 વર્ષ પછી આપણે ટ્રેક્ટર લઈશું પોતાનું, બરાબર. તો અમુક નિર્ણયો કેવા છે કે ભાઈ શાંતિથી સમયના લાંબા ગાળે લેવાના છે, ધૈર્ય રાખીને લેવાના છે, ધીરજપૂર્વક લેવાના છે. જ્યારે કેટલાક જે નિર્ણયો છે તે સંચાલકે તરત લેવાના છે. તો આપણે એમ કહીએ કે સંચાલક જ્યારે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના જે નિર્ણયો લેતો હોય તો તેને આપણે નિર્ણયકરણની પ્રક્રિયા કહીએ છીએ. તો આપણે ખાલી વિચાર કરીએ, અત્યાર સુધીમાં બહુ બધી વખત ચર્ચા કરી ગયા છે. અમે કેટલીક આપણે એમ કહીએ કે ઘણા બધા આ સિવાયના બી આપણે એમ કહીએ કે આ ઉદાહરણ તરીકે મેં લખેલા છે, તમે જુઓ તો કે પેઢીએ કેટલા બધા નિર્ણયો લેવાના હોય કે દાખલા તરીકે પેઢીના સંચાલકે પહેલા તો એ નક્કી કરવું પડે કે ભાઈ મારે કયો ધંધો કરવો છે, બરાબર. પહેલા તો હું નક્કી કરવું પડે કે ભાઈ હું કઈ વસ્તુનો ધંધો કરું, હું શેનો વેપાર કરું, હું કઈ વસ્તુનું ઉત્પાદન કરું. વસ્તુ નક્કી થઈ જાય એટલે પાછો નિર્ણય લેવો પડે કે કેટલા એકમનું ઉત્પાદન કરું, ક્યારે વસ્તુનું ઉત્પાદન કરવું, કઈ જગ્યાએ એ વસ્તુનું ઉત્પાદન કરવું, ઉત્પાદિત કરેલી જે વસ્તુ છે એની કિંમત કેટલી રાખવું, વસ્તુનું ઉત્પાદન કરવા માટે કેટલા નાણાંનું રોકાણ કરવું, કેટલા મૂડી સાધનોનું રોકાણ કરવું, હું જે વસ્તુનું ઉત્પાદન કરું છું એ કયા બજારમાં જઈને વેચું, સ્થાનિક બજારમાં વેચું કે બીજા જિલ્લામાં જઈને વેચું કે બીજા રાજ્યમાં જઈને વેચું. ઉત્પાદનના કેટલા સાધનોને રોકવું, કેટલું એને વળતર આપવું, પેઢીના ભવિષ્યમાં, પેઢીના ભાવિ વિકાસ માટે કયા પ્રકારનું પ્લાનિંગ કરવું, કયા પ્રકારની નીતિ ઘડવું, કયા પ્રકારનું આયોજન કરવું, હું જે વસ્તુ ઉત્પાદન કરું છું એનો કાચો માલ સામાન ક્યાંથી ખરીદવો, ક્યાંથી લાવવો, કેટલા પ્રમાણમાં લાવવો, કઈ કિંમતે લાવવો, એ ઉધારે લાવવો કે રોકડે લાવવો, વાહન વ્યવહારના સાધનો કેટલા પ્રમાણમાં લેવા, ભાડે લાવવા, પોતાનું વાહન લાવવું, મશીનરી યંત્ર સામગ્રી કેટલા પ્રમાણમાં લેવી, અલગ અલગ પેઢીના અલગ અલગ વિભાગ માટે કેટલા નિષ્ણાત વ્યક્તિઓને રોકવું, પ્લાન્ટનું વિસ્તરણ કઈ રીતે કરવું, ઉત્પાદન શક્તિ કેટલી વધારવી, પેઢી માટે જરૂરી જે મૂડી છે તે ટૂંકા ગાળા માટે લેવી કે લાંબા ગાળા માટે લેવી, ક્યાંથી લેવી, કયા સ્ત્રોતમાંથી લેવી, બેંકમાંથી લેવી, નાણાકીય સંસ્થા પાસેથી લેવી કે શેર બજારમાંથી કે મૂડી બજારમાંથી લેવી, વસ્તુનું
ની જે વેચાણ વ્યવસ્થા છે તે કઈ રીતે નક્કી કરવી, ડીલરોમાં, ડિસ્ટ્રીબ્યુટરમાં કે ડાયરેક્ટ ગ્રાહકને જઈને આપવી, વસ્તુ પર નફાનો દર કેટલો રાખવો, વસ્તુમાં કઈ રીતે અલગતા ઊભી કરવી, વૈવિધ્યકરણ કરવું, કેટલી અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરવું, ધંધો પોતે જ કરવો કે ધંધામાં કોઈને ભાગીદાર તરીકે રાખવા, પોતે જે વસ્તુ બનાવે છે એમાં નાવીન્ય આવે, નવીનપણું આવે, એટલા માટે આપણે એમ કહીએ કે સંશોધન માટે લેબોરેટરી બનાવવી કે નહીં, મશીનોની ગોઠવણી પ્લાન્ટમાં કઈ રીતે કરવી, મશીનોના છૂટા ભાગ કેટલા રાખવા, શ્રમિકોને સામાજિક સલામતીની યોજના કઈ રીતે આપવી, શ્રમિકોને બોનસ કેટલું આપવું, શ્રમિકોને વેતન કઈ રીતે આપવું, શેર હોલ્ડરોને ડિવિડન્ડ કઈ રીતે આપવું, વગેરે 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 વગેરે. આ તો આપણે ખાલી ગણના ગાંઠિયા જે નિર્ણયો છે તે લખેલા છે, પણ આ સિવાય પણ આપણે એમ કહીએ કે સંચાલકે ડગલે ને પગલે ઘણા બધા નિર્ણયો લેવાના હોય છે. તો આપણે એમ કહીએ કે સંચાલકની જે આ નિર્ણયકરણની પ્રક્રિયા છે, સંચાલકની આ જે નિર્ણયકરણની પ્રક્રિયા છે તેને આપણે 5 વિભાગમાં વહેંચી શકીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે જેને આપણે નિર્ણયકરણનો સિદ્ધાંત કહીએ છીએ, અને નિર્ણયકરણના સિદ્ધાંતમાં સંચાલક કઈ રીતે નિર્ણય લે છે તેની સમજૂતી આપવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે નિર્ણયકરણની જે સંચાલક જે નિર્ણયો લે છે, નિર્ણયની પસંદગી કરે છે, નિર્ણયકરણની પ્રક્રિયા કરે છે, એને આપણે સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચી શકીએ. પહેલું તો આપણે એમ કહીએ કે સંચાલક જે પેઢીનો છે એ પેઢીના હેતુ કયા છે એ નક્કી કરવાનો છે. સંચાલક જે નિર્ણયકરણની પ્રક્રિયા કરે છે એને જો આપણે બરાબર સમજવી હોય તો એને 5 વિભાગમાં એને વહેંચી નાખવી પડે. પહેલું તો આપણે એમ કહીએ કે જે નિર્ણયકરણની જે પ્રક્રિયા છે એનો પહેલો જે મુદ્દો છે એ છે હેતુ નક્કી કરવો, કે ભાઈ કઈ રીતે એનો પેઢીનો ધ્યેય કયો છે. કે ખાનગી પેઢી હોય તો ખાનગી પેઢી હોય, ખાનગી ધંધાદારી વ્યક્તિ હોય તો એનો હેતુ કયો હોય, કોઈ વધારેમાં વધારે નફો કમાવો, વધારેમાં વધારે કમાવું. ઓકે. હવે સરકાર હોય તો સરકારનો હેતુ કયો હોય, સરકારી પેઢી હોય, સરકારી કંપની હોય તો એનો હેતુ કયો હોય, તો કે જાહેર સાહસનો હેતુ એ સામાજિક કલ્યાણનો હોય. આપણે એમ કહીએ કે જાહેર કલ્યાણનો, આપણે કહીએ કે જાહેર સાહસનો હેતુ હોય તો કે ભાઈ સામાજિક કલ્યાણનો હોય. તો આપણે એમ કહીએ કે ખાનગી જે પેઢી છે તો ખાનગી પેઢીનો કઈ એક જ હેતુ ઘણી વખત હોતો નથી. ઘણી વખત નફા ઉપરાંત પણ ઘણા બધા હેતુઓ હોય. અલગ અલગ પેઢીનું કદ કયું છે, એનો ઉદ્દેશ કયો છે તે પ્રમાણે એના હેતુઓ અલગ અલગ હોઈ શકે. કોઈનો વેચાણનો મહત્તમ અધિકતમ વેચાણનો હેતુ હોઈ શકે, કોઈનો સંચાલકીય દૃષ્ટિગુણનો હેતુ હોઈ શકે, કોઈને પોતાની પ્રતિષ્ઠા વધારવાનો હેતુ હોઈ શકે, કોઈને સેવાકીય હેતુ હોઈ શકે. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલા તો હેતુ નક્કી કરવો. પછી આપણે એમ કહીએ કે પેઢીના સંચાલક સમક્ષ જે સમસ્યાઓ ઉપસ્થિત થાય એ હેતુને પાર પાડવા માટે પેઢી જે સાકાર પામે છે, પેઢી જે સ્થપાય છે, એ સ્થપાયા પછી આપણે એમ કહીએ કે પેઢીના સંચાલક સમક્ષ જે સમસ્યા ઊભી થાય છે એ સમસ્યાનું વિશ્લેષણ એ નિર્ણયકરણ પ્રક્રિયાનો બીજો તબક્કો છે. કે દાખલા તરીકે પેઢીનો હેતુ એવો છે કે મહત્તમ નફો પ્રાપ્ત કરવો, બરાબર, વધારેમાં વધારે પ્રોફિટ મળવો જોઈએ, આ હેતુ છે. પણ હવે આપણે એમ કહીએ કે પેઢીનો જે આ હેતુ છે તે બર આવતો નથી, પૂરો થતો નથી. કે ભાઈ નફો મહત્તમ થવો જોઈએ એની જગ્યાએ નફો ઓછો થતો દેખાય છે પેઢીને. આ પેઢીની સમસ્યા ઊભી થઈ. પેઢીનો જે અલ્ટિમેટ ઉદ્દેશ છે, પેઢીનું જે લક્ષ્યાંક છે કે ભાઈ મહત્તમ પ્રોફિટ થવો જોઈએ,
પણ જ્યારે આપણે એમ કહીએ કે પેઢી સંચાલન કરતી હોય, સંચાલક સંચાલન કરતો હોય, પેઢી જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા કરતી હોય ત્યારે એને એવું જોવા મળે કે ભાઈ પોતાનો જે નફો છે તે ઘટે છે, નફાનો જે દર છે તે ઘટતો જાય છે. તો સંચાલકને પાસે આ પ્રશ્ન ઉભો થયો, સંચાલકીય પ્રશ્ન કહીએ છીએ, સંચાલકીય સમસ્યા ઊભી થઈ કે ભાઈ એનો ધ્યેય તો મહત્તમ નફો કરવાનો છે, પણ અહીંયા તો આપણે કહીએ કે નફાનો દર ઘટતો જાય છે. તો હવે સંચાલકે એ જાણવું પડે કે ભાઈ નફામાં કયા કારણોસર ઘટાડો થયેલો છે, કે પેઢી જે વસ્તુ ઉત્પાદન કરે છે એના ઉત્પાદનના સાધનો જરી પુરાણા છે, જૂના છે, જે મશીનો છે તે આઉટડેટેડ છે, જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં વપરાતો જે કાચો માલ સામાન છે તે હલકી ગુણવત્તા વાળો છે, એટલે તૈયાર વસ્તુ આપણે એમ કહીએ કે સારી ગુણવત્તા વાળી નથી. ત્રીજી બાબત આપણે એમ કહી શકીએ કે પેઢીનો ઉત્પાદન ખર્ચ વધારે છે, એટલે પેઢી પાસેના જે મૂડી સાધનો છે એના પ્રમાણમાં એનું ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે, વેચાણ ઓછું છે, એટલે આપણે એમ કહીએ કે ધારો કે નફાનો દર ઘટે છે. ક્યાં તો આપણે એમ કહીએ કે જે પેઢીની અંદરના જે શ્રમિકો છે એની સાથેના સંબંધો વણસેલા છે, એને લીધે શ્રમિકોની ઉત્પાદકતા ઓછી હોવાને લીધે વેચાણ ઓછું છે, એનો આપણે એમ કહીએ કે નફો એટલા માટે ઘટેલો છે. તો આટલું આપણે એમ કહીએ કે જે સમસ્યા છે પેઢીની અંદર સંચાલક સમક્ષ જે પ્રશ્ન ઉભો થાય છે એનું બરાબર વિશ્લેષણ કરવાનું છે સંચાલકે, કે ભાઈ આવું કેમ થયું, પેઢીની અંદર આવું કેમ થયું, આપણું વેચાણ કેમ ઘટ્યું, આપણો નફો કેમ ઘટ્યો, આપણે જે સમયગાળામાં જેટલું ઉત્પાદન થવું જોઈએ તેટલું કેમ થતું નથી, જે ઉત્પાદકો શ્રમિકો છે તે કેમ આપણાથી નારાજ છે, સંચાલકોથી કેમ નારાજ છે, કેમ આવું થાય છે પેઢીની અંદર, એનું એ જે સમસ્યાઓ છે પેઢીના સંચાલક સમક્ષની એનું બરાબર એનાલિસિસ કરવાનું છે. પછી એ સમસ્યાનું વિશ્લેષણ કર્યા પછી એનો ઉકેલ લાવવા માટે કેટલા શક્ય વિકલ્પો છે, કેટલા ઉકેલ માટેના વિકલ્પો એની પાસે ઉપલબ્ધ છે. એ ત્રીજો તબક્કો છે. નિર્ણયકરણની પ્રક્રિયાનો ત્રીજો તબક્કો છે કે ભાઈ નફાનો દર વધારવો હોય તો શું કરવું, કિંમત વધારવી, ઉત્પાદનના સાધનો બદલવા, ઉત્પાદન શક્તિ વધારવી, ઉત્પાદન પદ્ધતિ બદલવી, ટેકનોલોજી બદલવી, વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો કરવો, કામદારો સાથેના સંબંધમાં સુધારો કરવો, નવી વેચાણ વ્યવસ્થા ઊભી કરવી, સેલ્સમેનો રાખવા, જાહેરાત ખર્ચ કરવી. સી ધેટ આવા બધા આપણે એમ કહીએ કે ઘણા બધા વિકલ્પો એ સમસ્યાના નિરાકરણ માટે, ઉકેલ માટે સંચાલકે વિચારવાના છે, તારવવાના છે. પછી આપણે એમ કહીએ કે જેટલા પણ એ સમસ્યાના ઉકેલ માટેના ઉકેલો એણે તારવા પછી આપણે એમ કહીએ કે દરેક જે વિકલ્પ છે એ દરેક વિકલ્પનું એણે મૂલ્યાંકન કરવાનું છે કે ભાઈ આ જો વિકલ્પની આપણે પસંદગી કરીએ તો કેટલો ખર્ચ થશે અને કેટલો ફાયદો થશે. તો એનું આપણે કહીએ કે દરેક વિકલ્પનું મૂલ્યાંકન કરવાનું છે અને એના માટેની જરૂરી તમામ આંકડાકીય માહિતી વિગતો ભેગી કરી અને સમીક્ષાત્મક, જેને આપણે તુલનાત્મક વિશ્લેષણ કહીએ છીએ, વિશ્લેષણ એને કરવાનું છે. અને વિશ્લેષણ કર્યા પછી એના ઘણા બધા ઉકેલો પૈકી શ્રેષ્ઠતમ વિકલ્પ છે એ વિકલ્પની એણે પસંદગી કરવાની છે. એમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની કે આ જે નફો જે ઘટે છે એના માટેનો બેસ્ટ શ્રેષ્ઠતમ વિકલ્પ આ છે. અને એ વિકલ્પ પસંદ કર્યા પછી અંતિમ જે નિર્ણયકરણની પ્રક્રિયાનો જે અંતિમ તબક્કો છે એ નિર્ણયનો અમલ કરવાનો કે ભાઈ નફાના દર વધારવા માટે સંચાલકને જે શ્રેષ્ઠતમ વિકલ્પ છે એની પસંદગી કરી એટલે એ નિર્ણયનો અમલ કરવાનો. હવે નિર્ણયનો અમલ કર્યા પછી નિર્ણયકરણની પ્રક્રિયાનો ફૂલ સ્ટોપ નથી આવતો, પૂર્ણ વિરામ નથી આવતું. એનું સંચાલકે સતત મૂલ્યાંકન કરવાનું છે, સતત એનું ઇવોલ્યુશન કરવાનું છે, સતત એને જોવાનું છે
કે જો આપણે એમ કહીએ કે એને લીધેલો જો કોઈ એને પસંદ કરેલો જે વિકલ્પ છે તેમાં જો એને કોઈ ખામી દેખાતી હોય અને નફાનો દર વધતો નહીં હોય તો એમાં સમયાંતરે સુધારા વધારા કરવાના છે. અને આપણે એમ કહીએ કે અર્થતંત્રના જે પરિબળો છે, આર્થિક પરિસ્થિતિ છે, તે કેવી છે? હંમેશા બદલાતી જતી હોય, એ ગતિશીલ હોય, એ સ્થૈતિક નહીં હોય. ધંધાકીય વાતાવરણ છે, સરકારની નીતિઓ છે, ગ્રાહકોની માંગ છે, આ બધી કયો પરિબળો છે? એ બદલાતા જતા હોય. એટલે પસંદ કરેલો જે વિકલ્પ છે એને શ્રેષ્ઠતમ વિકલ્પ, એનું સતત સમીક્ષા થતી રહેવી જોઈએ. તો આખી જે આ સમગ્ર પ્રક્રિયા છે તેને આપણે નિર્ણયકરણની પ્રક્રિયા કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ એક સમસ્યા માટે જે જુદા જુદા વિકલ્પો છે એની તુલના કર્યા પછી, એની સમીક્ષા કર્યા પછી જ્યારે કોઈક એક શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવાની પ્રક્રિયા જે છે તેને આપણે ડિસિઝન મેકિંગ કહીએ છીએ, એને આપણે નિર્ણયકરણની પ્રક્રિયા કહીએ છીએ. અને આ નિર્ણયકરણની પ્રક્રિયા એ સંચાલકીય અર્થશાસ્ત્રનું મધ્યબિંદુ છે, એનો સેન્ટ્રલ પોઈન્ટ છે, એનો એક આપણે એમ કહીએ કે કેન્દ્ર બિંદુ છે. તો સંચાલક આપણે એમ કહીએ કે નિર્ણયકરણની જે પ્રક્રિયા કરે છે એટલે જ એ સંચાલક કહેવાય છે. જે સંચાલક આપણે એમ કહીએ કે જો નિર્ણયો લેતો નહીં હોય, નિર્ણયકરણની પ્રક્રિયા જો બજાવતો નહીં હોય તો એનું સંચાલક પણ ટકતું નથી, એ સામાન્ય કર્મચારી જેવો થઈ જાય. એટલે સંચાલકને આપણે સંચાલક ત્યારે જ કહી શકીએ કે જે નિર્ણયકરણની પ્રક્રિયા લેતો હોય તે. એટલે આના પરથી આપણે એમ કહી શકીએ કે નિર્ણયકરણની પ્રક્રિયા એ કોઈ એક જ વખત કરવાની પ્રક્રિયા નથી, આકસ્મિક ઘટના નથી. નિર્ણયો કઈ આકસ્મિક એક્સિડન્ટલી નથી લેવાના, પરંતુ આપણે એમ કહીએ કે ખૂબ જ ધીરજપૂર્વક, ધૈર્યપૂર્ણ, ખૂબ આપણે એમ કહીએ કે આંકડાકીય માહિતી પદ્ધતિઓનો, વિશ્લેષણ પદ્ધતિઓનો અભ્યાસ કરી અને પછી નિર્ણય લેવાના હોય છે. બીજું, લીધેલો નિર્ણયનું સતત મૂલ્યાંકન કરવાનું છે. વાતાવરણ જો બદલાય તો સંચાલકે લીધેલા નિર્ણયને ફરીથી બદલવાનો છે. એટલે આપણે કહીએ કે એક્ટિવ રહેવાનું છે, સતત જાગૃત રહેવાનું છે. અને સતત જાગૃત લઈને નિર્ણયકરણની પ્રક્રિયા એને સતત રાખવાની છે, સતત ચાલતી રાખવાની પ્રક્રિયા. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિર્ણય જ્યારે લેવામાં આવે ત્યારે મોટે ભાગે એવું માની લેવામાં કે ભાઈ એક જ ધ્યેયને ધ્યાનમાં રાખીને સંચાલક નિર્ણય લેતો હોય છે, પણ એવું નથી. સંચાલક જ્યારે ઘણી વખત નિર્ણય લેતો હોય છે ત્યારે અન્ય હેતુઓ પણ એની પાછળ સમાવિષ્ટ હોય છે. કારણ કે નિર્ણયકરણની પ્રક્રિયા છે તે અનિશ્ચિતતાના વાતાવરણમાં સંચાલક લેતો હોય છે. અને બીજું, સંચાલક જ્યારે નિર્ણયકરણની પ્રક્રિયા કરતો હોય ત્યારે ખાલી એક જ હેતુને ધ્યાનમાં રાખીને નહીં લેતો હોય કે ભાઈ એનો નફા કમાવાનો હેતુ તો છે જ, પણ સાથે બજાર હિસ્સો વધારવાનો છે, પ્રતિષ્ઠા વધારવાનો છે, વેચાણ વધારવાનો છે, શ્રમિકોનું સૌથી વધારે કલ્યાણ કરવાનો છે, બજારમાં જે ગ્રાહક છે તેને સંતોષ આપવાનો છે હેતુ, જે એનું આપણે એમ કહીએ કે ઉત્પાદન શક્તિ છે એનો પૂર્ણપણે સંચાલકીય દૃષ્ટિકોણ મેળવ. નિર્ણયકરણની જે પ્રક્રિયા છે એટલે કે નિર્ણયકરણનો જે સિદ્ધાંત છે તેમાં માનસશાસ્ત્રીય અને સમાજશાસ્ત્રીય પરિબળોને પણ લક્ષ્યમાં લેવાના છે. એટલે આપણે એમ કહીએ કે નિર્ણયકરણની પ્રક્રિયા એ આપણે સમજીએ છીએ એટલી સરળ પ્રક્રિયા નથી. અને છેલ્લો જે મુદ્દો છે એ છે ભાવિ આયોજન. જે રીતે નિર્ણયકરણની પ્રક્રિયા મહત્વની છે એ જ રીતે આપણે એમ કહીએ કે ભાવિ આયોજન, ભવિષ્યનું આયોજન. કારણ કે વર્તમાનમાં સંચાલક જે કંઈ પણ આપણે એમ કહીએ છીએ કે ઉત્પાદન માળખું ગોઠવેલું છે તે ભૂતકાળમાં લીધેલા નિર્ણયોનું પરિણામ છે. તો ભાવિ આયોજન એટલે શું? તો કે ભવિષ્યની જે સંચાલન સંબંધી જે અલગ અલગ બાબતો છે
એનું વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક આર્થિક દ્રષ્ટિકોણથી કરવામાં આવતું આયોજન છે. કારણ કે નિર્ણયકરણની પ્રક્રિયા જ્યારે સંચાલક લેતો હોય ત્યારે શું થાય છે, એની અસર ભવિષ્યમાં થાય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે સંચાલક કોઈ અત્યારે નિર્ણય લે પણ એની અસર પેઢી પર ભવિષ્યમાં દેખાતી હોય. કે સરકાર દાખલા આપણે કહીએ કે પેઢી દાખલા તરીકે જાહેરાત ખર્ચ કરે, તો જાહેરાત ખર્ચ કરે તો જાહેરાતની અસર તરત પેઢી પર નહીં થાય, તરત ને તરત વેચાણ નહીં વધે, પણ ધીરે ધીરે એ જાહેરાતની લોકોના માનસ પર અસર થાય અને પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે પેઢીનું વેચાણ વધે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ઘણા નિર્ણયો છે તે વર્તમાનમાં લેવામાં આવે પણ એની અસર ભવિષ્યથી ચાલુ થાય, અથવા ઘણા નિર્ણયો વર્તમાનમાં લેવામાં આવે અને એનું અમલીકરણ ભવિષ્યમાં થતું હોય. ટૂંકમાં આપણે એમ કહીએ કે ભવિષ્યનું આયોજન જેટલું સચોટ, ભવિષ્ય આપણે જાણીએ છીએ કે એક અંધકારમય છે, અનિશ્ચિત છે, એટલે છતાં પણ આપણે એમ કહીએ કે ભવિષ્ય અનિશ્ચિત હોવા છતાં જો ભાવિ વિકાસ માટે કરેલું સંચાલકે આયોજન છે તે આપણે એમ કહીએ કે ઓછામાં ઓછું ખોટું પડે અથવા તો વધુમાં વધુ સાચું પડે. કારણ કે કોઈ પણ સંપૂર્ણ જ્ઞાની હોતો નથી. આપણે સંચાલક ભવિષ્યનો આપણે એમ કહીએ કે જ્ઞાતા નથી હોતો, એ જાણકાર નથી હોતો કે ભવિષ્યમાં શું થશે. આપણે એમ કહીએ કે એણે જે કંઈ પણ કરેલું આયોજન છે એ ઓછામાં ઓછું ખોટું થશે. એના માટે એ અર્થશાસ્ત્રના, ગણિતશાસ્ત્રના, આંકડાશાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું જ્યારે આયોજન કરવામાં આવતું હોય તો તેને ભવિષ્ય આયોજન કહેવાય. તો મિત્રો, હવે આટલેથી અટકીએ આપણે. હવે કાલે આપણે જોઈશું. તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. માઇક ઓન કરીને પૂછો મને. સર ટાઈમ ટેબલ મોકલી છે કોઈ આપો ને. પ્રશ્ન? શ્વેતા, હા સર, ટાઈમ ટેબલ મોકલી આપો ને. અટકીએ અહીંયાથી આપણે. હા